છે. આજનો પોડકાસ્ટ એક સ્પાઇન ચિલિંગ પોડકાસ્ટ બનશે. ખરેખરમાં જન્મકુંડલી કોઈનું મૃત્યુનું પ્રિડિક્શન કરી શકે ખરી? પણ શનિનો એક બહુ મહત્વનો રોલ છે. જેમ શનિ 7.5 લાવે છે ને, તેમ શનિ ચડતી પણ લાવે છે. આ 2026ની અંદર ઘણી તખ્તા પલટો થશે, ઘણા સુધારા વધારા આવશે અને દેશને નવા નેતાઓ મળશે. કે ભારતને મંદીના ફેઝમાંથી પસાર થવું પડશે. ભારતનું સ્પિરિચ્યુઅલ ભવિષ્ય કેવું છે. ઇન્વાઇટ કર્યા છે મને સ્પેસિફિક. હું એપ્રિલમાં વ્હાઇટ હાઉસ જઉં છું, પ્રેસિડેન્શિયલ વિઝા ઓફર કર્યો છે અને ત્યાં એ ફેમિલીને મળવાનું થશે અને જ્યોતિષનો એક ત્યાં પરચમ લહેરાવાનો અને સાચા જ્ઞાનનો પરચમ લહેરાવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થશે. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધિ અયોગ્ય પુરુષ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. એટલે કે ધાન્ય વખાણી વખોડીને ખાવું અને તડકે બેસીને જમવું. જી ઘણાને કેવું છે કે બહારથી બધું ચોખ્ખું છે, અંતરની મલિનતાને ફરક નથી પડતો. રાવણના પલંગમાં 9 ગ્રહો બંધાયેલા હતા, પણ અહંકારની ભૂલે એ 9 ગ્રહ એની પર જ વિપરીત થઈ બેઠા. પણ તમે તમારા જીવનને કઈ દિશામાં લઈ જાય છો એ તમારી દશા નક્કી કરી દેશે. આ જ છે. 5 એવા કયા શુભ સપના છે કે જે આવે તો એ શુભ સંકેત દર્શાવે છે, અને 5 એવા કયા અશુભ સપના છે જે આવે તો અશુભ સંકેત દર્શાવે છે? તો જો એ વ્યક્તિ પોતાના વડીલોનું, પિતાનું અપમાન કરે, કારણ કે સૂર્ય એ ગુણધર્મ ધરાવે છે, તો ચોક્કસપણે એ સૂર્યનું અને એના ગુણધર્મનું અશુભ ફળ પામે છે. જ્યારે આપણે સ્ત્રી તત્વનું અપમાન કરીએ છીએ તો એ વસ્તુ આજે બધા ગુરુછત્ર વિહોણા છે. આજનું જનરેશન, આપ જ્ઞાનનું અપમાન કરો, જ્ઞાનીનું અપમાન કરો અને જ્ઞાનના સાધનનું અપમાન કરો એટલે આપનો ગુરુ વીક થઈ જશે. તમે જેટલું દાન કરશો એટલું લક્ષ્મી અને શુક્ર એ તમારી પાસે ખેંચાઈને આવશે. જે રીતે મોદીજીના રાજની અંદર 1-2 એવા સરસ કાર્યો થવાના છે. જી, એ બી આ વર્ષ પૂરું થતાં પહેલાં જ, કે જે કદાચ કહેવાય ને કે ન ભૂતો ન ભવિષ્ય. અચ્છા, આરસીબી કોઈ વખત કપ લઈ જાય એવું લાગે છે? ચોક્કસપણે આવનારા વર્ષમાં. વિશ્વના મોટા મોટા દેશો અમેરિકા, રશિયા, આ બધા કેટલા આગળ વધી ગયા, ટેકનોલોજીમાં કેટલા આગળ વધી ગયા, એઆઈમાં કેટલા આગળ વધી ગયા, અને આપણે ભારતીયો હજી આ જ્યોતિષ, આ દકિયાનુસી વાતોમાં માનીએ. તમને બધાને કદાચ બહુ વિજ્ઞાન ભણ્યા હશો તો આવું થતું હશે. જો ન થતું હોય તો વાંધો નહીં, પણ થતું હોય તો તમારે આ પોડકાસ્ટ ખાસ જોવાનો છે. કેમ? હવે અમેરિકા જેવો આટલો મોટો વિકસિત દેશ જો જ્યોતિષમાં માનતો હોય તો એવું તમને ખબર પડે તો? હવે આખો દેશ માને છે કે નહીં માનતો એ તો આપણે ન કહી શકીએ, પણ દેશનો એક એવો વ્યક્તિ જે બહુ પ્રમુખ પદે હોય, જો એ જ માનતો હોય તો? આવું કેમ કહું છું એ જાણવા માટે તમારે પોડકાસ્ટ જોવો પડશે. બીજી વાત કે આપણને ઘણીવાર સપના આવતા હોય તો સપનાના મતલબ શું હોય છે, સંકેતો જે મળે છે સપના દ્વારા શુભ છે, અશુભ છે, ભવિષ્યમાં એનો શું સંબંધ છે, આ બધા પ્રશ્નો આપણને થતા હોય ને. એના ઉપર પણ આ પોડકાસ્ટ છે. આ 2 વાત સિવાય જો વાત કરીએ તો એવી ઘણી એવી ગૂઢતમ ને રહસ્યમય વાતો છે જ્યોતિષની, જે લગભગ તમે ક્યારેય કદાચ કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમમાં નહીં સાંભળ્યું. જો તમને જ્યોતિષમાં રસ છે તો આ પોડકાસ્ટ તો તમારે ડેફિનેટલી એન્ડ સુધી જોવો જોઈએ. પણ એ કહીશ કે નોર્મલ જોયેલા એસ્ટ્રોલોજીના પોડકાસ્ટ કરતાં આ પોડકાસ્ટ સદંતર સંપૂર્ણપણે એકદમ જુદો છે. એટલે એન્ડ સુધી જોડેલા રહેજો તો તમને સમજાશે. અને પછી જે પણ તમારા કંઈ સુઝાવ હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમે આવા નવા વિડીયો તમારા સુધી લાવી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર વિશ્વભાઈ, સ્વાગત છે ફરી એકવાર બેઠકમાં. લાસ્ટ ટાઈમ આપણે એક બહુ જ મજાનો અદ્ભુત પોડકાસ્ટ કર્યો અને ઘણી બધી ઢગલાબંધ એવી વાતો કરી જ્યોતિષ વિશે. સૂક્ષ્મતમ રીતે આપણે જ્યોતિષના એવા વિષયોને જ સાંભળ્યા તમારા મુખેથી કે જેના વિશે ક્યાંક થોડું ઘણું સાંભળેલું હતું, પણ તમે જેટલું ડિટેલિંગમાં કીધું લગભગ એટલું ક્યાંય સાંભળવા મળતું નથી. ઇન્ટરનેટના જગતમાં મેં એવું કીધું હતું ઇન્ટ્રોડક્શનમાં લાસ્ટ પોડકાસ્ટમાં કે ઇન્ટરનેટના જગતમાં આ પોડકાસ્ટ દુર્લભ છે, અને એકચ્યુઅલી એ રીતના તમે સાર્થક કરો તો એ પોડકાસ્ટ. ડેફિનેટલી આજે પણ એવી જ વાતો કરવી છે. પબ્લિકને બહુ જ મજા આવી. પબ્લિકે કીધું મલ્ટિપલ પોડકાસ્ટ કરો, આમની પાસે જ્ઞાન વધારે છે, હજી આપણે જાણવું છે, એટલે તમને આમંત્રિત કર્યા છે અને તમે આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા, એ પણ અમને ગમ્યું. આજે ડિટેલમાં બીજી વાત કરવી છે. લાસ્ટ ટાઈમ તમારા જર્નીથી શરૂઆત કરી હતી, એમાં ખાસ કરીને જે રામ મંદિરનું તમે 88 સેકન્ડનું મુહૂર્ત કાઢ્યું, એનું 1 વર્ષ પૂરું થવાનું છે આવતીકાલે જ, 22 તારીખે, પરમ દિવસે. આમ તારીખ મુજબ જોઈએ તો તિથિ મુજબ તો ગઈ થઈ, બટ અને એ સિવાય નરેન્દ્ર મોદી સાહેબની શપથવિધિનું મુહૂર્ત પણ તમે કાઢ્યું હતું. એ જર્ની પછી
એ વાત કર્યા પછી આજે લગભગ એ પોડકાસ્ટ કર્યા પછી આજે લગભગ 2-3 મહિનાનો ગાળો થયો અને એમાં વચ્ચે હું એક દિવસ તમારી સ્ટોરી જોતો હતો તો તમે એક સ્ટોરી મૂકી હતી ડોનાલ્ડ ટ્રમ્પના ડોટર્સ સાથેની વાત કરતા જી ઇવાન્કા ટ્રમ્પ જોડેની. એ હવે જાણવું છે કારણ કે ક્યુરિયોસિટી હતી મને એ વખત નીલ મારે પૂછવું છે શું ઘટના હતી. ચોક્કસ. સૌ પ્રથમ તો બેઠક પોડકાસ્ટ ઉપરની જે વાતો અને આનંદ છે તે માણવાનું ફરી એક સૌભાગ્ય મળ્યું. હું બહુ કૃતકૃત્ય છું. આજના પોડકાસ્ટમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે. આજનો પોડકાસ્ટ એક સ્પાઇન ચિલિંગ પોડકાસ્ટ બનશે. જે ઇવાન્કા ટ્રમ્પ માટેની વાતને આપણે થોડો વિસ્તાર આપીએ તો થોડું આપણે એને રિવાઇન્ડ કરીએ. માર્ચ મહિનાની અંદર ભારતના એક જ અને ખૂબ જ નામચીન એક એવા ઉદ્યોગપતિને કન્સલ્ટ કરવાનું કામ મળ્યું. ખૂબ સરસ કન્સલ્ટિંગ રહ્યું, બહુ ફ્રૂટફુલ રહ્યું અને એમને ટ્રમ્પ ફેમિલી સાથે ખૂબ જ ક્લોઝ કનેક્શન છે, રિલેશન છે. નામ એમનું કદાચ એને એક્સક્લુઝિવ રાખશું પણ ચોક્કસપણે જી બહુ મોટું નામ છે જી જી અને બહુ મોટું કામ છે. ભારતના વન ઓફ ધ રિચેસ્ટ પર્સન કહી શકાય અને એમનું કાર્ય ખૂબ સરસ થયું. તો એક ગુડ ફેથથી એમને ટ્રમ્પ ફેમિલીનું પણ મારી પાસે બધી ડિટેલ્સ લાવી, એક્સક્લુઝિવ ડિટેલ્સ, અને એનું આગળ શું પ્રિડિક્શન છે, શું ફોરકાસ્ટ છે એ બાબતની એક રિક્વેસ્ટ કરી કે જણાવો. તો એ સમયે માર્ચનો મહિનો હતો જ્યારે એમની ઉપર કદાચ 119 કેસ ચાલતા હતા ઇન્ક્લુડિંગ રેપ ડોનાલ્ડ ટ્રમ્પ સર ઉપર. અને એ સમયે આપણે એમની એક્સક્લુઝિવ હોરોસ્કોપ બનાવી અને બહુ જ સચોટ ફળાદેશ જ્યોતિષશાસ્ત્રને આધારિત આપ્યો કે આવા સમયે આવો જીઓપોલિટિક્સમાં ટ્વિસ્ટ આવશે અને હી વિલ પરસ્યુ પ્રેસિડેન્સી અગેન. આપણે એટલું શોર્ટ સાથે એ જણાવ્યું હતું અને એકચ્યુઅલી એવું જ થયું. અને ટ્વિસ્ટ આવ્યો અને અલ્ટિમેટ ડોનાલ્ડ ટ્રમ્પ જ એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા. અને લાસ્ટ ટાઈમ આપણે પોડકાસ્ટ કર્યો એના થોડા દિવસ એના થોડા દિવસ પછી જ એટલે નક્કી થઈ ગયું. તો થોડા દિવસ પછી જે વસ્તુ ડિક્લેર થવાની હતી અને સંયોગ એવો છે કે જ્યારે આપણે શૂટ કરીએ છીએ 20 જાન્યુઆરી, આજે જ એમની ઓથ સેરેમની છે. તો એ સરસ બધું થયું પ્રેડિક્શન. એ સમયે અમારે જસ્ટ કોન્ફરન્સથી વાત થઈ હતી પણ આ બધું થયું. તો દે વેર બિલીવ કે ભાઈ આ જ્યોતિષશાસ્ત્ર એ એકચ્યુઅલી ખૂબ જ પ્રભાવક અને માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે. અને એના થોડા જ સમય પછી ઇવાન્કા ટ્રમ્પે ડિરેક્ટ ઝૂમ મિટિંગથી કનેક્ટ કર્યું. ખૂબ સરસ ઝૂમ મિટિંગ રહી અને પ્રાઉડલી ઇન્વાઇટ કર્યા છે મને સ્પેસિફિક. હું એપ્રિલમાં વ્હાઇટ હાઉસ જાઉં છું, પ્રેસિડેન્શિયલ વિઝા ઓફર કર્યો છે અને ત્યાં એ ફેમિલીને મળવાનું થશે અને જ્યોતિષનો એક ત્યાં પરચમ લહેરાવાનો અને સાચા જ્ઞાનનો પરચમ લહેરાવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ છે એની ઇનસાઇડ સ્ટોરી. અને એ લોકો માને આપણી સંસ્કૃતિને, આપણી સભ્યતાને, આપણા શાસ્ત્રોને, એટલે બહુ મોટી વાત, બહુ જ મોટી વસ્તુ છે. અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જ્યારે આપણે વસ્તુ આપીએ તો ત્યારે એ વસ્તુ ચોક્કસપણે પ્રસ્થાપિત થાય જ છે અને આ થયું. તો મારા માટે તો એક માઇલસ્ટોન નીકળાય. ગુરુકુલમની સ્ટડી જે આપણે જર્નીની ચર્ચા કરી, એના પછીના એવોર્ડ્સ ને એના પછી અયોધ્યા રામ મંદિર, અબુધાબી બાપ સિંધુ મંદિર, ગવર્મેન્ટ ફોર્મેશન, ઓથ સેરેમનીનું મુહૂર્ત અને એના પછી આ ટ્રમ્પ ફેમિલી વિઝિટ અને આવા તો અનેક કાર્યો સરસ થતા. હમણાં રિસેન્ટલીમાં હું જોઉં છું કે ગુજરાતના નામચીન એવા રાજકારણીઓ છે, નામાંકિત રાજકારણીઓ છે, એમની સાથેના બી તમારા ઘણા બધા પોસ્ટ આવતા હોય છે કન્સલ્ટિંગના કે મળ્યાના. એ જોઈને આનંદ થાય, ગૌરવ પણ થાય કે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને શાસ્ત્રોને એક યુવાન આટલું આગળ લઈ જઈ રહ્યો છે. મને તો એટલો આનંદ થાય કે એમને હું વ્યક્તિગત રીતે ઓળખું છું પાછો. એટલે ખરેખરમાં સૌભાગ્યની વાત છે. પણ હવે છે ને આજે મેં થોડા ઘણા પ્રશ્નો લાસ્ટ ટાઈમ આપણે જે પોડકાસ્ટ કર્યો ને એની કમેન્ટ્સમાં લોકોએ અમુક પ્રશ્નો પૂછ્યા. એટલે હું ને મારી ટીમ આખી રિસર્ચ કરીને એમાંથી થોડા ઘણા સવાલો લીધા છે અને એના ઉપર જ આજે વાત કરવી છે. સૌથી પહેલો પ્રશ્ન એવો છે, એક મને આ વસ્તુ લગભગ નોર્મલી બધા જ્યોતિષને ક્યારેક ને ક્યારેક કોઈક નાસ્તિક દ્વારા પૂછાતો પ્રશ્ન, કે એવું સમજીએ કે થોડો ઘણો ભણેલો વ્યક્તિ આવો પ્રશ્ન પૂછે કે ખરેખરમાં જન્મકુંડલી કોઈનું મૃત્યુનું પ્રિડિક્શન કરી શકે ખરી? ચોક્કસપણે કરી શકે. આપનો પ્રશ્ન બહુ ગંભીર છે. એકચ્યુઅલી કેવું છે કે જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ પ્રાચીન શાસ્ત્ર છે જી, અને એના અષ્ટાંગ નિમિત્ત દ્વારા કદાચ કહી શકાય ને કે એક કેવળ જ્ઞાન જેટલું, એટલે સંપૂર્ણ બ્રહ્માંડના જ્ઞાન જેટલું તમે જ્ઞાન અને સારાંશ પામી શકો છો એવું શાસ્ત્રકારો કહી ગયા છે કે જ્યોતિષના માધ્યમે આ વસ્તુ પણ પોસિબલ છે. બરોબર. તો જન્મ અને મૃત્યુ બંને વસ્તુ પોસિબલ છે.
જેમાં આપણે આગળ ચર્ચા કરવાના છે 16 સંસ્કાર માટેની. તો એના 16 સંસ્કારમાં પહેલો ને 16મો સંસ્કાર જન્મ સંસ્કારને અંત્યેષ્ટિ મૃત્યુ સંસ્કાર જ છે. તો ચોક્કસપણે મૃત્યુને પ્રિડિક્ટ કરી જ શકીએ છીએ. એનું અનુમાન નહીં, આપણે ચોક્કસપણે એનો ફળાદેશ આપી શકીએ છીએ. ઓકે. હું આપને રિસન્ટ જ એક ઇન્સિડન્ટ કહું. 2 વર્ષ પહેલાં એક કુંડલી દેખવાનું થયું હતું. એક સંન્યાસી હતા, એમની કુંડલી દેખવાનું થયું હતું અને ખૂબ જ ગુડ અને કહી શકાય કે મર્મસ્થ સંન્યાસી હતા. એટલે એમની સાથે આ વસ્તુ શેર કરી શકે. મૃત્યુ એક એવો વિષય છે કે કદાચ હું કહેતા ફળાદેશમાં કહી દઉં, પણ સામેવાળો એને ડાયજેસ્ટ ન કરી શકે તો કદાચ એ મોત આવતા પહેલાં જ મૃત્યુ સમાન જિંદગી ખાલી એના વિચાર શક્તિની નેગેટિવિટીથી જીવી જાય છે. તો અમે એ વસ્તુ બહુ જ હિડન રાખતા હોઈએ છીએ. પણ એક એમની વ્યક્તિત્વને દેખીને કહેવાનું થયું અને ઉંમર પણ એવી હતી અને એ સમયે કીધું કે આ જાન્યુઆરી મહિનો આપ પસાર નહીં કરો અને એની પહેલાં આવી સ્થિતિનું નિર્માણ થશે અને આપને મોક્ષ ગમન થશે. અને એવી રીતનું જ થયું. અને એ વસ્તુ દેખીને આપણને એક એવો વિશ્વાસ બેસે કે જ્યોતિષ દ્વારા જો મૃત્યુનું આપણે અનુમાન ફળાદેશ લગાવી શકીએ અને વ્યક્તિ જો એને જાણી શકે તો એ પોતાનું અંતિમ સમય સમાધિ સાથે પણ કેળવી શકે છે, જો જાણકાર અને સમજદાર હોય તો. બાકી એ એના વિચારોમાં રાચીને છેલ્લે પોતાનું જીવન એ સમાધિ મરણથી ખોરવી પણ કાઢતો હોય છે. પણ ચોક્કસ જ્યોતિષના આધારે આ વસ્તુ ડેફિનેટલી પોસિબલ છે અને હું તો એ બાબતમાં બહુ ડેમ શ્યોર છું. જી. લાસ્ટ પોડકાસ્ટમાં આપણે છે ને તમે એવું કીધું હતું કે આપણી જોડે મંત્ર યંત્રની પ્રાચીન પરંપરા અને વિદ્યા છે. જી. બસ એ વન લાઇનર વાત થઈ હતી. આજે એના ઉપર વધારે વાત કરવી છે. ચોક્કસ. જેમ આપણે પહેલાંના પોડકાસ્ટમાં વાત થઈ હતી એ પ્રમાણે મારું અધ્યયન પ્રાચીન ગુરુકુલ શિક્ષા પ્રણાલીમાં અને પ્રાચીન જ્યોતિષ વિદ્યાના શેડોમાં થયેલું છે. જી. તો એના ઉપચાર રૂપે મંત્ર, તંત્ર અને યંત્ર આ 3 એના મુખ્ય સ્તંભ છે, જેને આજે આપણે પોડકાસ્ટ દ્વારા સમજાવીશું. કે જ્યોતિષના અષ્ટાંગ નિમિત્તથી જે પણ ફળાદેશ નીકળશે, જે પણ તારણ નીકળશે એ વ્યક્તિને જણાવશે કે જેવી રીતે ઉદાહરણ તરીકે આપની કુંડલીની અંદર ભવિષ્યનું ફળ કથન કરતા કે અભ્યાસ કરતા ગ્રહોની સ્થિતિનો એટલો એક સારાંશ નીકળ્યો કે આ સમય આપને ફિનાન્શિયલી થોડો ક્રુશિયલ જવાનો છે, થોડો તકલીફવાળો જવાનો છે. આ એનો ફળાદેશ થયો. હવે કર્મની સ્થિતિ સાથે આને સમજીએ તો આપના મંત્ર તંત્ર બહુ ઇઝી થઈ જશે સમજવા. જ્યારે આ ફળાદેશ વ્યક્તિ સાંભળશે એટલે એના મનમાં એક જ પ્રશ્ન આવશે કે ભાઈ ફળ તો બરાબર, પણ આનું નિવારણ શું, આને કઈ રીતના પસાર કરવો. હવે ઘણી વખત કેવું હોય છે કે કર્મ સંયોગો અને કર્મ સ્થિતિ એવી હોય છે, થોડું ટેકનિકલ જઈએ છે પણ ખૂબ રસપ્રદ છે કે અમુક કર્મ જેને નિકાચિત કહેવાય, કાઠા કહેવાય કર્મો, કે જેને ક્યારે આપણે ચેન્જ નથી કરી શકતા. ઇવન જ્યોતિષ ખાલી એને પ્રિડિક્ટ કરી શકે છે, કહી શકે છે, તમને માર્ગ બતાડી શકે છે એક ભૂમિયા તરીકે. પણ તમે કહો કે નહીં એને તમે મને સાવ ડિસમેન્ટલ કરી આપો, એ ન થઈ શકે. ઘણા કર્મો એવા હોય છે. તો એ ફેઝ તમારે પસાર કરવો જ પડે. પણ અમુક જે હોય છે જેને અનિકાચિત કહેવાય, કે જેને આપણે જ્યોતિષની પદ્ધતિઓ દ્વારા એના ફળને રિડ્યુસ કરી શકીએ છીએ, ઓછું કરી શકીએ છીએ, તો નહિવત બનાવી શકીએ છીએ, જેને કહેવાય સૂળની સજા 100થી પૂરી કરી શકીએ છીએ. તો એના માટે મંત્ર, તંત્ર અને યંત્રની રેમેડીઝ કામ લાગે છે. હવે મંત્રમાં શું છે? તો મંત્રમાં અનેક મંત્રો છે. આ વૈશ્વિક જગતમાં આપણા પ્રાચીન વેદ પુરાણ અને શાસ્ત્રોમાં અનેક યંત્રોને મેન્શન કર્યા છે, અનેક યંત્રો સમાયેલા છે. પણ એની અંદર મુખ્યતયા 2 મંત્રની પ્રણાલી ખૂબ જ સચોટ અને અખંડ રહેલી છે, કે જે વર્ષોથી ચાલતી આવી છે, જે હાલ બહુ લુપ્તપ્રાય છે. પણ અમે એને રિવાઇવ કરીને ધીરે ધીરે જનતા સુધી પહોંચાડવાનું અને એનું બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરાવવાનું એક કાર્ય ઉપાડ્યું છે, શરૂ કર્યું છે. તો એની અંદર મુખ્ય છે જે છે પહેલું બીજ મંત્ર, બરાબર, અને બીજું છે અનુજ મંત્ર. બીજ મંત્ર અને અનુજ મંત્ર આ બંને એના મુખ્ય પાયા છે મંત્રના, કે જ્યારે વ્યક્તિની કુંડલીના ગ્રહો પ્રમાણે, ગ્રહ સ્થિતિ પ્રમાણે કસ્ટમાઇઝ એક મંત્ર તૈયાર કરીને આપીએ, જે એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય અને પાછી કુંડલી પ્રમાણે સ્પેશિયલ બને, દરેકનો અલગ. અને એ જે બીજ મંત્ર તૈયાર થાય એ મંત્ર આપણે એમને પ્રદાન કરીએ અને એ મંત્રનો જાપ કરે દરરોજ 27 વખત કે 108 વખત, અથવા તો શારીરિક તકલીફ હોય તો એ મંત્રિત પાણી પીવે બીજ મંત્રનું, તો એમને ફિનોમિનલ ફળ મળતું દેખ્યું છે. અને બીજો છે અનુજ મંત્ર. બીજ મંત્ર થોડો મોટો હોય છે અને કોમ્પ્લિકેટેડ હોય છે. બીજો આવે છે અનુજ મંત્ર, જે થોડો નાનો હોય છે અને જેની પ્રણાલી એ ઘણા બધા સંશોધન પછી નીકળેલી છે.
તે પણ પ્રદાન કરવામાં આવે છે. પણ એ સામાન્યથી કેવો હોય છે કે જે વ્યક્તિ બોલી ન શકતું હોય અથવા તો ડિસેબલ હોય, તો એ જો કદાચ અનુજ મંત્રને સાંભળે તો પણ એને ફળદાયક થતું હોય છે. ઘણી વખત આપણે દેખ્યું હશે કે ઘણા બધા વ્યક્તિ રામ 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 લખીને આખી પુસ્તકો ભરે છે. એ પણ એક અનુજ મંત્રની જ પ્રણાલી છે કે જે લખવા દ્વારા પણ એનું ફળ પ્રાપ્ત થતું હોય છે, સાંભળવા દ્વારા પણ ફળ પ્રાપ્ત થતું હોય છે. પણ જે બોલવા દ્વારા ફળ પ્રાપ્ત થાય તે બીજ મંત્રથી છે, અને સામાન્યથી બાકીના જે બધા બોલાતા છે એ અનુજ મંત્ર છે. ઉદાહરણ તરીકે બીજ મંત્રમાં કહું તો ઓમ, રીમ, શ્રીમ, ઐમ, ક્રીમ, બ્લીમ, આ બધા એ બીજ મંત્રો છે. અને અનુજ મંત્ર જે છે એ જે પ્રભુના નામ છે, દેવદેવીઓના નામ છે, કે સ્પેસિફિક શાસ્ત્રોની અંદર ગણાતા જે સુપ્રસિદ્ધ નામો કે જે પાવરફુલ શબ્દોના મૂળાંકો છે એ બધાને અનુજ મંત્રમાં સમાવિષ્ટ થતા હોય છે. આ થઈ પહેલી પ્રણાલી. બીજી છે યંત્ર. યંત્ર 3 પ્રકારના બને છે એ જે ઉપચાર તરીકે, રેમેડી તરીકે અપાતા હોય છે. એમાં પહેલું જે છે તામ્રપત્રમાં યંત્ર બને. જે તાંબાની શીટ આવે એની ઉપર આખું કાર્વિંગ કરીને, એમ્બોસ કરીને એક યંત્ર તૈયાર થાય, એ ડ્રો થાય અને એ પ્રદાન કરવામાં આવે. એ બી એક યંત્ર પ્રણાલી છે જેની અંદર શ્રીયંત્રો, સર્વસિદ્ધિદાયક યંત્રો, બગલામુખી યંત્રો વગેરે બનતા હોય છે. તાંબાનું એ સ્પેસિફિક ફળદાયી છે, બાકી સિલ્વર, ગોલ્ડમાં પણ બનાવી શકાતો છે યથાશક્તિ એમ. બીજું જે છે એ છે ભોજપત્ર. જે લાકડાની છાલ આવે, જે થડ આવે એની છાલ, એની ઉપર ચંદનને કસ્તુરીથી યંત્ર અને નંબર ડ્રો કરીને, અંદર લખીને, 19,000 જાપથી સ્પેસિફિક દિવસે સિદ્ધ કરીને એ જે તૈયાર થાય, જે અલગ અલગ વ્યાપાર વૃદ્ધિમાં, વાસ્તુદોષ નિવારણમાં વગેરેમાં અપાતો હોય છે, તો એ બની ગયું એક ભોજપત્રનું યંત્ર. અને ત્રીજું જે છે એ સાંગાનરી કરીને એક પેપર આવે છે, સાંગાનેરી, જેની ઉપર હસ્તપ્રતો અને મેન્યુસ્ક્રિપ્ટ્સ, ગ્રંથો વગેરે લખાતા હોય છે. એની ઉપર પણ યંત્રો તૈયાર થાય છે, જેને શ્રીપર્ણી પણ કહેવાતું હોય છે. એ યંત્રો છે જે તૈયાર થઈને, પણ એ મોટા ભાગે કેવું હોય છે કે જે ડેલી નિયમિતમાં નથી બનતા હોતા, એ પરંપરાગત ગુરુ આમનાયમાં લોકોને અપાતા યંત્રો વગેરે છે, જે તમને શંકરાચાર્યજીની પીઠ ઉપર કે અનેક જગાણે દેખવા મળતા હોય છે. આ થઈ ગઈ યંત્ર પ્રણાલી. અને ત્રીજી છે તંત્ર પ્રણાલી. તંત્રની અંદર 2 ભાગ છે, એકદમ કોમન છે. એક છે મેલી વિદ્યા અને એક છે ચોખ્ખી વિદ્યા, જેને કહેવાય એક બ્લેક મેજિક, અને એક છે જે પ્યોર મેજિક. મેજિક જેવું કાંઈ નથી, પણ એક તંત્રની પ્રણાલી છે કે જેમાં દેવદેવીને, યક્ષને કે વ્યંતરને સિદ્ધ કરીને એમના દ્વારા કોઈ પણ ઇષ્ટ અનિષ્ટ કાર્યની સિદ્ધિ કરવામાં આવે, પ્રાપ્તિ કરવામાં આવે, તેને કહેવાતું હોય છે. જેવી રીતે કે આપણે ઘણું બધું દેખ્યું હશે કે જેને કર્ણપિશાચીની કહેવાય. તમને કોઈ બી પ્રશ્ન પૂછવામાં આવે અથવા પ્રશ્ન ન પૂછવામાં એની પહેલાં જો આપણે એનો જવાબ આપી દઈએ કે જવાબ આપી દેવાતો હોય છે, તો એ કર્ણપિશાચીની વિદ્યા હોય છે. કાનમાં એવી રીતનું તંત્ર સિદ્ધ કરીને મૂકવામાં આવે, બરાબર છે. તંત્ર એટલે અહીંયા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ એ વસ્તુ સિદ્ધ કરીને મૂકવામાં આવે તો એ વાણવ્યંતર કે ભૂત પ્રેત પિશાચ એ કાનમાં એને વસ્તુ તમને કહી જાય. અનેક પ્રકારના જે નિવારણો વગેરે એનાથી થતા હોય છે, પોઝિટિવ, નેગેટિવ, એ બધું એક તંત્ર પ્રણાલી છે. પ્રાચીન આ બેઝડ ઉપર જ્યોતિષ આધારિત છે ને, જેનો અમારો અભ્યાસ છે, અમે પ્રોવાઈડ કરીએ. અચ્છા, પણ માની લો કે અત્યારે તો કેવું નોર્મલી લોકો જ્યોતિષ જોડે જાય, હવે જ્યોતિષ બધા સંપૂર્ણ જાણકાર કે સાચા જાણકાર હોય એવું જરૂરી નથી. ઘણી વખત જાણકાર હોય છતાં બી કોઈક ઉતાવળવશ કે કોઈ પણ કારણોસર ભૂલ બી થતી એવું બને. એવામાં જો કોઈને ખોટું યંત્ર મળી જાય કે કોઈ ખોટી કહેવાય બીજ મંત્ર મળી જાય, તો નુકસાન કરાવી શકે ખરું? ચોક્કસપણે કરાવી શકે. એનું કારણ છે કે એક ખૂબ સરસ શ્લોક આવે છે એમ કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધિ અયોગ્ય પુરુષ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્ર નથી, એવું કોઈ મૂળ નથી કે જેની ઔષધિ નથી, કોઈ એવો પુરુષ નથી કે જે યોગ્ય નથી. ખાલી એને બધાને યોજક, એને જોડનાર એ દુર્લભ છે. જ્યારે આપણે આ પદ ઉપર બેઠા હોઈએ તો એક જવાબદારી સાથે બેઠા હોઈએ, કોઈ પણ ભૂલ ન જ થવી જોઈએ અને ભૂલ ન જ થાય. પણ માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ એ ભૂલ થઈ જાય તો એ આંશિક નુકસાન પ્રદાન બી કરતી હોય છે ચોક્કસપણે, પણ સામે એનો ફળનો રેશિયો અને એનાથી થતો લાભનો રેશિયો બહુ મોટો હોય છે. હવે અત્યારે કેવું છે, લગભગ નોર્મલી સામાન્યતઃ જ્યોતિષ બીવડાવતા હોય છે, શનિની દશા છે, પર્ટિક્યુલર આ દશા છે, એટલે આ બેઝિક સવાલો છે. પણ મારે તમારા એટલે આમ તો પેલું કહેવાય ને કે હવે
પેલું શું કહેવાય સોયનો ઉપયોગ, પેલું તલવારનો ઉપયોગ સીવવા માટે ન કરાય, સોયના જેમ ન કરાય, પણ આ લોકોના મનની ભ્રમણાઓ છે એટલે હું દૂર કરી શકું એના માટે પર્ટિક્યુલર એવું કહેવામાં આવે છે કે અમુક અમુક ગ્રહોને લક્ષીને અમુક અમુક વસ્તુ કે અમુક અમુક રંગના કપડાં પહેરવાથી તમને ફાયદા થાય. આ બધું થાય ખરું? સંભવ છે? ચોક્કસપણે ગ્રહ એ આજના વર્તમાનમાં પણ દરેક વ્યક્તિના મન ઉપર અસર કરે છે. ઓકે. ઉદાહરણ તરીકે જેવી રીતે કે ચંદ્રમાં પૂનમ અને અમાસ સાથે ભરતી અને ઓટનું સમાવેશ થઈ રહ્યો છે, એનું મિશ્રણ છે, એનું સાથેનો સંબંધ છે, એવી રીતના જ દરેક ગ્રહની ઉર્જા ઓરા ગોચરની સ્થિતિ પ્રમાણે વ્યક્તિના મન ઉપર, શરીર ઉપર, એના આત્મા ઉપર ચોક્કસપણે લાગે છે. જે કહી શકાય કે ઘણી બધી રીતના લાગતી હોય છે. નંબરથી લાગે છે, કલરથી લાગે છે, જીવનચર્યાથી લાગે છે, આહાર વ્યવહારથી લાગે છે, ઘણા બધા અંશો છે. તો એ દરેક વ્યક્તિ એ જેને જેટલું અનુભવે, જેને જેટલું સમજે અને જેટલું જેને અનુકરણમાં લાવે જી એટલી વસ્તુ છે. જેવી રીતે આપણે આ પ્રશ્ન પૂછ્યા એમ ખૂબ ગંભીર છે અને ગૂઢ છે. જેને હજી થોડું વિસ્તારથી સમજીએ ને તો જેવી રીતે સૂર્ય છે. જી દરરોજે સૂર્યનો ઉદય થાય છે, દરરોજે સૂર્યનો અસ્ત થાય છે. સૂર્ય નિયમિત જીવન ઉપર અસર આપતો ગ્રહ છે. જી દરેક તો એ પ્રમાણે જ્યારે સમજીએ તો સૂર્યનો પોતાનો રંગ છે લાલ અને બીજી રીતના ઓરેન્જ. તો લાલ અને ઓરેન્જ, નારંગી, આ બે કલરના કપડાં જો એ દિવસે પહેરવામાં આવે તો એ વિશેષ લાભદાયક થતા હોય છે. જી બરાબર છે. સાથે સાથે લાલ કલરની વસ્તુ વાપરવામાં આવે અથવા એનું દાન આપવામાં આવે તો પણ એ વિશેષ લાભદાયક થતું હોય છે. ઓકે. હવે ઘણા પ્રશ્ન મનમાં એમ થાય કે સૂર્યગ્રહને પાવરફુલ કઈ રીતના કરવો? તો ડેઈલી સૂર્યને જળ ચલાવવાનું ચાલુ કરીએ, જેને સૂર્યને અર્ઘ્ય આપવાનું કહેવાય, તો સૂર્યગ્રહને પાવરફુલ કરે છે. અને સૂર્યગ્રહ એવી તો કઈ વસ્તુઓથી નબળો થઈ જાય છે આપણી સામાન્ય જીવનચર્યામાં? તો જો એ વ્યક્તિ પોતાના વડીલોનું, પિતાનું અપમાન કરે, કારણ કે સૂર્ય એ ગુણધર્મ ધરાવે છે, તો ચોક્કસપણે એ સૂર્યનું અને એના ગુણધર્મનું અશુભ ફળ પામે છે. જે સૂર્યોદયથી ખૂબ મોડું ઉઠે, અચ્છા, એને પણ સૂર્યનું એટલા અંશે ઓછું ફળ મળે છે. સૂર્ય ગ્રહ નારાજ થાય, આપણી ગુજરાતી ભાષામાં કહીએ, આપણી જ્યોતિષની ભાષામાં કહીએ તો સૂર્યગ્રહ એ બાબતમાં નબળો પડે, ક્ષીણ થાય, મૃત અવસ્થાને પામે. તો આ બધી ક્રિયાઓથી સૂર્ય સાથેનો સંબંધ બેસે. જેવી રીતે ચંદ્ર છે, આપણે દરેક ગ્રહનું સમજીએ વારાફરતી, લોકોને ખૂબ આ બાબતની અંદર મજા આવશે અને સુધારો લાવી શકશે. ચંદ્ર છે તો ચંદ્ર પણ નિત્ય નિયમિત વ્યક્તિના મન ઉપર, જીવન ઉપર અસર કરે છે. તો ચંદ્રનો કલર છે શ્વેત, સફેદ, વ્હાઇટ. તો વ્હાઇટ કલરના કપડાં પહેરીએ, વ્હાઇટ કલરની વસ્તુઓનું દાન આપીએ તો એ ચંદ્રગ્રહને સાથેનો સંબંધ દર્શાવે છે અને વિશેષ ચંદ્રની બાબતમાં લાભદાયક થાય છે. અને ચંદ્રગ્રહને પાવરફુલ કરવા માટે કરીને 2 શાસ્ત્રોમાં ઉપચારો બતાવ્યા છે. એક, વધુમાં વધુ જલ એટલે પાણીનું પીવાનું કરવું જોઈએ, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, ચંદ્ર એ માતાને દર્શાવે છે, તો માતાનું, બહેનનું વિશેષે માન સન્માન કરો તો એ વસ્તુ એમના માટે લાભદાયક થાય છે ચંદ્રગ્રહને દર્શાવીને. અને ચંદ્રગ્રહ નબળો કઈ રીતના થાય? તો જ્યારે એ જ વસ્તુ વિપરીત અવસ્થામાં સમજીએ, જ્યારે આપણે સ્ત્રી તત્વનું અપમાન કરીએ છીએ તો એ વસ્તુ ચંદ્રગ્રહને અસર પાડે છે અને નિમ્ન કક્ષાએ લઈ જાય છે. મંગળ, તો મંગળ ગ્રહ છે એ સામાન્ય જીવનમાં એક લીડરશિપ તરીકે દર્શાવે છે. તો મંગળનો કલર એ બ્લેક, કથ્થઈ એવો કલર છે, ડાર્ક કલર છે એનો. તો એ કલરના કપડાં પહેરવાને, વસ્તુનું દાન કરવું, એ વસ્તુ વાપરવી, એ બધું એના માટે વધુ લાભદાયક છે. મંગળનું સેનાપતિ જેવું કામ છે, એક લીડરશિપ તરીકેનું કામ છે. તો જો મંગળને પાવરફુલ કોઈ વ્યક્તિએ કરવો હોય તો એનું ડેલી તાંબુલ ભક્ષણ કરી શકે છે. એનાથી મંગળ વિશેષ લાભદાયક થાય છે. તાંબુલ ભક્ષણ એટલે પાન ખાવું? પાન ખાવું, હા, યસ. એટલે કોઈ આ માવા મસાલા ગુટકા નહીં, ચોક્કસપણે પાન ખાવાથી પણ એ વસ્તુ બહુ પાવરફુલ થાય છે. પાન ખાવાથી તમારો મંગળ ગ્રહ સારો થાય? મંગળ ગ્રહ સારો થાય, ચોક્કસપણે. આપ દેખતા હશો કે ઘણા બધા સંગીતકારો પાન ખાતા હતા. જી, એટલે જ હું આ મારા મોઢા ઉપરનું સ્મિત એટલે જ હતું. યસ. હમણાં જ એક સંગીત શાસ્ત્રી આવ્યા હતા, બહુ જ, જી, એમને એવું કીધું કે આપણે ચાલુ કરીએ પહેલા પાન મંગાવો, મારે પાન ખાવું છે. ચોક્કસપણે, કારણ કે એ ગ્રહની સ્થિતિઓ તમામ મંગળ ગ્રહ સાથે જોડાયેલી છે અને મંગળ ગ્રહ એને વધુ પુશ આપે છે, એટલે એ કરવાથી વિશેષ એનો લાભ થતો જ હોય છે. બરોબર છે, ચોક્કસ. અને આ વસ્તુ એની સાથે રિલેટ કરે છે. અને મંગળ ગ્રહ ક્યારે બગડે? જ્યારે અન્નનું અપમાન થાય.
જ્યારે અન્નની કદર ન થાય, આપણે એઠું મૂકીએ, થાળીમાં ખાવાનું છોડી દઈએ, અથવા પેલું કહે ને કે ધાન્ય વખાણી વખોડીને ખાવું અને તડકે બેસીને જમવું જી, એટલે ન વખાણ કરીને ખાવું, ન વખોડીને ખાવું. તો આ ધાન્ય સાથે એ મંગળને રિલેટ કરે છે. એટલે તમે જમતા હોય ત્યારે એ જમવાને સારું હોય તો વખાણવું પણ ન જોઈએ ને વખોડવું પણ ન અને જોઈએ, ખરાબ હોય તો વખોડવું પણ ન જોઈએ, અને તડકે બેસીને પણ ન જમવું જોઈએ, એટલે સૂર્યપ્રકાશ સીધો આવતો એવી તો જગ્યાએ પણ ન જમવું જોઈએ. અચ્છા, આ હિત શિક્ષાઓ છે જે પ્રાચીન શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મૂકેલી છે, પણ જેને ગ્રહણ કરે એ એને પામી શકે. આ કેવું છે ખબર છે? સિંહણનું દૂધ છે અનુજભાઈ, જી સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રમાં જ ઝીલી શકાય, લઈ શકાય, બરાબર છે ને? એના માટે કાચું પાત્ર મૂકો તો એ વહી જાય, એ ઢળી જાય. આ વસ્તુઓ શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે મૂકેલી છે. જી પેલું કહે ને કે પગથી પગ ઘસી ધોવે જી, હા, જે પગથી પગ ઘસીને ધોવે ને એની લક્ષ્મી જાય. એટલે સુધી કીધું છે, નાપિત ગરજે શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે જી. જે વાળંદને ત્યાં જઈને વાળ કપાવે ને એની લક્ષ્મી જાય, અને જે પાણીમાં પોતાનું મોં દેખે એની પણ લક્ષ્મી જાય. તો વાળ ક્યાં કપાવવાના? વાળંદને ઘરે બોલાવીને કપાવવાના. આ પ્રાચીન પ્રણાલીઓ છે અને આજે પણ એપ્લિકેબલ છે. જો કરી શકાય તો થાય જ છે. આજે પણ રાજા રજવાડાઓ આ વસ્તુને ફોલો કરે છે. જી બિલકુલ. અને હમણાં હાઈ એન્ડ સ્કીમમાં એમ્યુનિટીઝ રૂપે સ્પા અને સલૂન આપે છે. હા. પણ તમે એનો શું ઉપયોગ કરો છો, શું જાણીને ઉપયોગ કરો છો, એના ઉપર છે. ઓકે. પેલું અમુક લોકોને નીચે આમ જમીન ઉપર બેસીને કોતરવાની ટેવ હોય છે, હા, એ પણ લક્ષ્મીને હાનિ કરે. જે વ્યક્તિને એમ કહેવાય ને કે કપડાં પહેર્યા વગર નાહવાની અને ઊંઘવાની ટેવ હોય છે, એ પણ લક્ષ્મીને હાનિ કરે. ભૂએ શિખામણ નાગો સુવે, એને લક્ષ્મી છોડે જી. આ બધા શાસ્ત્ર પાઠો છે, આ બધી હિત શિક્ષાઓ છે. કારણ કે જ્યોતિષ ખાલી કુંડલીના સાથે સીમિત નથી, જ્યોતિષ એ જીવનચર્યા સાથે સીમિત સબ્જેક્ટ છે. તમે એને શું અપનાવો છો, શું ગ્રહણ કરો છો, એની ઉપર છે. અને એ જ હિત શિક્ષામાં એક બહુ સરસ પંક્તિ બી મૂકે છે, એ બહુ સમજવા જેવી છે કે જે ભાગ્યદશા કોની પરવારે, કોની ભાગ્યદશા પરવારે? કે જે સાચી હિત શિક્ષા આપ્યા પછી એને સમજે નહીં અથવા તો એનો અનાદર કરે, એની ભાગ્યદશા પરવારી જાય. કોઈ વ્યક્તિ તમને સાચી સલાહ આપે છે, ભલે કોઈ વડીલ હોય કે કોઈ જાણકાર હોય, તમે એને સમજો નહીં, સ્વીકારો નહીં અને પોતાની જ એક અડ ઉપર ઉભા રહો, તો પણ ભાગ્યદશા પરવારી જાય. આ હિત શિક્ષાના પદાર્થો છે. આપણે બુધ ગ્રહ ઉપર હતા, તો બુધ ગ્રહ એ પણ એક નવગ્રહમાંનો એક બહુ અગત્યનો ગ્રહ છે. એ બુધ ગ્રહ એ સ્પેસિફિક જેમ કહેવાય ને તો કમ્યુનિકેશન, કન્સલ્ટિંગ કે જે બી આપની સાથેના જોડાઈને રહેલા વ્યક્તિઓ હોય એની સાથે દર્શાવે છે, બરાબર છે? ભાઈ ભાંડુઓ સાથેનો બી એની સાથેનો યોગ દર્શાવે છે. તો એનો કલર ગ્રીન કલર છે. જી, ગ્રીન કલર છે, લાઇટ બ્લુ કલર છે, તો એ ધારણ કરી શકાય. ગ્રીન કલર મેં અહીંયા વધારે યુઝ કર્યો. યસ, એ મને બહુ ગમ્યું કમ્યુનિકેશન માટે, કારણ કે બુધ એની સાથે દર્શાવે છે. તમારી આ કલરના કપડાં, ઇવન આ કલરનું ઇન્ટિરિયર, ઇવન આ કલરનું તમારું બોર્ડ હોય, કાર્ડ હોય. આજે આપણે કલરની વાત કરીએ છીએ ને, જેની કુંડલીમાં જે ગ્રહ પ્રભુત્વમાં હોય અથવા જેની કુંડલીનો જે લગ્નેશ હોય, જી, અર્થાત સૌથી વધુ પાવરફુલ ગ્રહ, એ મેં જે મુદ્દા કીધા ને એને શાંતિથી સમજીને સાંભળીને એ એટલી જગ્યાએ એપ્લાય કરે, એને ચોક્કસપણે એનું રિઝલ્ટ મળશે જ મળશે. આ બુધ ગ્રહ છે. જેવી રીતે કોઈની કુંડલીની અંદર સૂર્ય સપોઝ બળવાન છે કે ચંદ્ર બળવાન છે, તો એ કલર સાથે એનું જીવન કઈ રીતના અફિલિએટ કરી શકે છે, તો વિશેષ ફળ પામી શકશે. તો આ બુધ છે, તો મગ વગેરે છે, એ કલર એનું દાન આપો, એનું ભક્ષણ કરો એ દિવસે સ્પેસિફિક, તો એ વિશેષ લાભદાયક થાય. અને એને પાવરફુલ કરવા માટે કરીને આપણા શાસ્ત્રમાં ખૂબ બુધ માટે કરીને બહુ જ સરસ મેથડ બતાવી છે. બુધ ગ્રહ છે ને એનો કલર વગેરે આપ દેખશો ને, વૃક્ષારોપણ, જે વધુ વૃક્ષારોપણ કરે અથવા તો વૃક્ષ સાથે વધુ સમય વિતાવે, તુલસીનું પાન કરવું કે તુલસી ઉગાડવી, તુલસીને પાણી રોપવું વગેરે. આ તુલસી તો એક છોડ ઝાડની વાત છે, જે દરેક વૃક્ષો સાથે બુધ ગ્રહ સંકળાયેલો છે. તો જેને બુધ પાવરફુલ કરવો હોય ને એ વૃક્ષારોપણ કરે, વૃક્ષ ઝાડ પાનને વધુ સાચવે, સંગ્રહે, એનું જતન કરે, તો એ પામી શકે. અને એ ક્યારે દૂષિત થાય બુધ ગ્રહ? તો જ્યારે વૃક્ષ ઝાડ છોડને તકલીફ પડે, ભાઈ ભાંડોનો અનાદર થઈ જાય, તો એ બુધને તકલીફ કરતું હોય છે. બરોબર છે. તો એને પાવરફુલ કરવા માટેનો પણ એ જ રસ્તો
ચોક્કસપણે છે. ગુરુ જ્ઞાન, ગુરુ તત્વ એટલે એક ગુરુની ભૂમિકા ભજવે છે ગુરુ ગ્રહ, બૃહસ્પતિ ગ્રહ. તો એ બૃહસ્પતિ ગ્રહનો કલર છે પીળો, યલો કલર છે. તો એ કલરની વસ્તુઓ ધારણ કરો કે એ કલરનું ભક્ષણ કરો, ચણા વગેરે, તેનો એ વિશેષ લાભ દઈ શકે છે. અને ગુરુ છે ગુરુની ભૂમિકામાં. આજે બધા ગુરુ છત્ર વિહોણા છે. આજનું જનરેશન માથે કોઈ ગુરુ નથી, કારણ કે ઇન્ફ્લુઅન્સની દુનિયામાં જીવે છે. જેને દેખે એને થોડી વાર માનવા લાગે, પછી થોડી વાર બીજા આવે તો બીજાને માનવા લાગે. જે ગુરુ પરંપરા, ગુરુ આમના સાથે આપણું ભારત સચવાયેલું હતું, જેને વિશ્વ ગુરુ કહેવાતું હતું, જેમાં રાજસત્તા ઉપર પણ ગુરુ સત્તા અને ધર્મ સત્તાઓ હતી, એ ગુરુનું આપણો દેશ છે, એ ગુરુની પરંપરાને આમનાય છે. તો બસ ગુરુ સાથેનો કઈ રીતના સંબંધ ગાઢ બની શકે, તો ગુરુનું આદર સન્માન એ ગુરુને સાચવે છે. અને જ્ઞાનનું અપમાન, જે લખેલા ઉપર આપણે ખાઈએ છીએ ઘણી વખત, લખેલું કાગળ હોય, પેપર હોય, પેપર ઉપર ખાવું, પેપર ઉપર બેસવું, આ બધું જ્ઞાન છે, એ જ્ઞાનનો અનાદર છે. તો એ બધું ગુરુ સાથે જોડાયેલું છે. એટલે ગુરુ પર્સનાલિટીનો કારક છે, ગુરુ વિલ પાવરનો કારક છે, કોન્ફિડન્સનો કારક છે. એ ગુરુ વીક થાય. આપ જ્ઞાનનું અપમાન કરો, જ્ઞાનીનું અપમાન કરો અને જ્ઞાનના સાધનનું અપમાન કરો, એટલે આપનો ગુરુ વીક થઈ જશે. આ ગુરુ સાથે, અને એને સાચવશો તો ગુરુ પાવરફુલ થશે ને એના તમામ ગુણધર્મોનું ફળ મળશે. સેમ શુક્ર એ ભૌતિક ગ્રહ છે. શુક્ર ભૌતિક ગ્રહ છે. હા, બધાને શુક્રમાં ઇન્ટરેસ્ટ છે, કારણ કે શુક્ર એ ભૌતિક ગ્રહ છે અને જીવન જરૂરિયાત સાથે એકદમ સૌથી વધુ જોડાયેલો અને સંકળાયેલો ગ્રહ છે. એનો કલર છે ને એ પચરંગી, એકદમ મોર્નિંગ ગ્લોરી વ્હાઇટ અને શાઇની કલર છે. તો એના માટે ભાત વગેરે, જેનું અન્ન કહી શકાય, કલરને હું નંબર વગેરે બધા સાથે આપને સાખું છું, જે દર્શકોને આ એક જ ધારામાં ઘણો બધો ફ્લો, જ્ઞાનામૃતમ ભોજનમ જેવું છે, બધું ફ્લો આમાં એકમાંથી જ મળી જશે. શુક્ર ગ્રહ છે ને ભૌતિક દુનિયા સાથે સંકળાયેલો છે. તો એ જીવનની લેવિશ લાઈફ, લક્ઝરી, એ વિચારધારાઓ સાથે સંકળાયેલો છે. અને એ જો વ્યવસ્થા રૂપે દેખીએ તો પતિ માટે પત્ની રૂપે અને પત્ની માટે પતિ રૂપે શુક્ર ગ્રહ છે. તો એ જેટલું પરસ્પર આદર સન્માન થશે, જે એમ કહેવાય ને કે કાર્યથી લઈને જેટલા પણ જીવનના અંગો છે, જીવન જરૂરિયાતના અંગો છે, એમાં બંને પ્રત્યેનું જેટલું પરસ્પર આદર, સ્નેહ, સન્માન સચવાશે, એટલો શુક્ર પાવરફુલ થશે. જરૂરી નથી કે ડાયમંડ પહેરવાથી જ શુક્ર બળવાન થઈ જાય. ડાયમંડ પહેરવાથી શુક્ર બળવાન, હા, જો ડાયમંડ પહેરવાથી શુક્ર બળવાન થતો હોય તો ડાયમંડના વેપારીઓ તો બધા શુક્રના તમામ ફળને ભોગવતા હોત. ખરેખરમાં હીરાના વેપારમાં સૌથી વધારે મંદી, ડાયમંડ માર્કેટ સૌથી વીક છે. ડાયમંડ માર્કેટ સૌથી વીક છે. શુક્ર ગ્રહ એનું આધિપત્ય ધરાવે છે અને શુક્ર બગડ્યો છે. જરૂરી નથી કે વ્યક્તિના જીવનમાં જ બગડે. ઘણી વખત દેશની જે વિકૃતિઓ વધી રહી છે એના કારણે કરીને પણ શુક્રને અસર પડતી હોય છે. શુક્ર છે ને ભૌતિકતાનો કારક છે, વિકૃતિનો કારક નથી. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ઘણા બધા લોકો શુક્રને છે ને એ તમામ પ્રકારના સુખ, સાધન અને સંપત્તિ સાથે સરખાવે છે. શુક્ર છે ને ન્યાય સંપન્ન વૈભવનો અને એવી લક્ઝરી લાઈફનો દર્શક છે કે જે થોડી ઓથેન્ટિક હોય, જેન્યુઅન હોય અને પ્યોર હોય. તો જ્યારે શુક્ર બગડે છે અને શુક્ર સાથે જોડાયેલા જીવનના જે બી પરિબળો છે બગડે છે, તો શુક્ર એનું અશુભ ફળ આપે છે. એ શુક્ર શું કરે કે અથાગ મહેનત કરવા છતાં પણ વસ્તુની પ્રાપ્તિ ન થાય, ધન આવે પણ ધન ટકે નહીં. આ બધું શુક્ર વીક થવાથી થાય છે. તો પ્રશ્ન એ થાય કે શુક્રને બળવાન કરવા શું કરવું, એ જણાવો. શુક્રને બળવાન કરવા માટે એક તો સફેદ વસ્ત્રો વધુ ધારણ કરી શકાય. એમાં બી કદાચ આખો દિવસ ન કરી શકાય તો ઊંઘતા સમયે તો ખાસ ધારણ કરવા. સાથે સાથે જે બેડશીટ હોય, સૂવાની ચાદર, એ પણ વ્હાઇટ રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરો. એનાથી પણ બહુ વિશેષ લાભ થાય છે. વાપરવામાં ભાત, ચાવલ જે કહેવાય, રાઈસ, એ સૌથી વધુ વાપરવા જોઈએ. આ શુક્રને વધુ પાવરફુલ કરે છે. જીવન જરૂરિયાતની અંદર શુક્ર જે કહેવાય ને કે એ આપો, તમે જેટલું દાન કરશો એટલું લક્ષ્મી અને શુક્ર એ તમારી પાસે ખેંચાઈને આવશે. એની ઉપર પણ જીવન જરૂરિયાતમાં ફોકસ કરી શકાય. પરસ્પર વૈવાહિક જીવનને, સંબંધોને વિશેષ સ્નેહપૂર્ણ રખાય તો પણ એ શુક્ર લાભદાયક થતો હોય છે. ચોખ્ખાઈ જે શુક્રને ખૂબ પસંદ છે એ રખાતી હોય છે. જીવનની અંદર ચોખ્ખાઈ સાથે સાથે ઘણાને કેવું છે કે બહારથી બધું ચોખ્ખું છે,
અંતરની મલિનતાને ફરક નથી પડતો. શુક્ર એને પણ બહુ મેટર કરે છે. અંતરની મલિનતા પણ ચોખ્ખી રખાય તો પણ એ શુક્રને ખૂબ જ પાવર પ્રદાન કરે છે. પછી આવે શનિ. શનિ આમ બહુ નેગેટિવ ગ્રહ ગણાય છે, પણ શનિનો એક બહુ મહત્ત્વનો રોલ છે. જેમ શનિ સાડા સાતી લાવે છે ને, તેમ શનિ ચડતી પણ લાવે છે. શનિ એ ડ્યુઅલ પર્સનાલિટીનો ગ્રહ છે, અને શનિનો કલર છે કાળો કલર છે, બ્લેક કલર છે, ડાર્ક કલર છે. તો બસ એ કલરના કપડાથી લઈને એ કલરની વસ્તુઓનું આદાન પ્રદાન વગેરે એ શનિને લાભદાયક થતું હોય છે. બ્લુ કલર બી શનિનો જ કહેવાય? હા, ડાર્ક બ્લુ કલર શનિનો કહી શકાય. લાઇટ બ્લુ બુધમાં જતો રહેશે. ડાર્ક બ્લુ, ઇન્ડિગો ટીલ એ બધું શનિમાં ગણી શકાય. અને શનિ ગ્રહની બળવત એની સરખામણી સેવક સાથે છે. એટલે ઘણા બધા લોકોનો કેવો નેચર હોય છે ખબર છે કે એ એમની નીચે જે વ્યક્તિઓ કામ કરતા હોય, ભલે એ મેનેજર હોય, સ્ટાફ હોય કે લેબર હોય, એને લબડાવે, એના પગાર માટે કરીને કે એના કામ ચૂસી લેવું, આ શનિને વીક કરી દે. આ બહુ સમજવા જેવો મુદ્દો છે સાહેબ. આ શનિને વીક કરી દે, કારણ કે શનિનું ગુણધર્મ છે, શનિનું કામ સેવકનું છે, વિઘ્ન અને વિલંબનું છે, એનો ગુણધર્મ છે. તો શનિને બળવાન કરવા માટે તમારા કરતાં નીચેના વ્યક્તિને માન સન્માન આપવાનું ચાલુ કરો. એને સાચવશો તો શનિ તમને સાચવી લેશે. એટલે તમારા કર્મચારીઓ છે એની સાથે તમારા સંબંધો સારા રાખો. ડેફિનેટલી એ શનિ સાથે જ જોડાયેલો આ પોઈન્ટ છે. તો એને સુધારવાથી ચોક્કસપણે શનિમાં લાભ થતો દેખવા મળે છે. અને રાહુ અને કેતુ એ બે ગ્રહો છાયા ગ્રહ છે, જીવન ઉપર વિશેષ પ્રભાવ આપે છે. પણ ચોક્કસપણે આ જે 7 ગ્રહો છે એ 7 ગ્રહો આમ કહી શકાય ને કે આમ સપ્તર્ષિ જેવા છે. જો તમે એને તમારા જીવન સાથે વણી લો તો એ ટ્રેમેન્ડસ તમને ફળ આપી શકે છે. અને જો તમે એને મિસ કરો તો એ ધીરે ધીરે તમારા જીવનમાં ફળ ઓછું પણ થતું દેખવા મળે જ છે ચોક્કસપણે. આ બહુ મજાની જાણકારી આપી, રસપ્રદ જાણકારી છે. અને આ જાણકારીથી મને એવું સમજાયું કે તમે એક સરસ ન્યાયિકપણે પ્રામાણિકપણે જો તમે જીવન જીવો તો લગભગ બધા ગ્રહો તમારા બેલેન્સ થઈને સચવાઈ જાય, ચોક્કસપણે સચવાઈ જાય, ચોક્કસપણે. અને આ સાથે સાથે તમારી ગુણવત્તાને પણ ફરક પડે છે. જો માયા, મદ, મોહ, અહંકાર વગેરે બધું જો કંટ્રોલમાં રહે તો આ દરેક ગ્રહો કંટ્રોલમાં રહે છે. રાવણના પલંગમાં 9 ગ્રહો બંધાયેલા હતા, પણ અહંકારની ભૂલે એ 9 ગ્રહ એની પર જ વિપરીત થઈ બેઠા. આપણે આ રામાયણમાં સાંભળ્યું છે. તો 9 ગ્રહો દેખો, કહેવાય ને કે કોઈ બી મહાપુરુષ જન્મે તો દરેક ગ્રહો ઉચ્ચની સ્થિતિમાં હોય છે. તો એમ કહેવાય ને કે કુંડલી દરેક સરસ હોય છે, ગ્રહો દરેક સરસ, ગ્રહોને કોઈની સાથે પર્સનલ વેરઝેર નથી, બરાબર. એ સમય જન્મ કુંડલી, પ્રશ્ન કુંડલી જે બનેલી હોય, ગ્રહોની સ્થિતિ સમાન છે, પણ તમે તમારા જીવનને કઈ દિશામાં લઈ જાય છો એ તમારી દશા નક્કી કરી દેશે. આ જ છે. અચ્છા, હવે એક અંકશાસ્ત્ર આનો બહુ એક અભિન્ન ગણાય જ્યોતિષશાસ્ત્રનો. એમાં એક પ્રશ્ન કોમનલી આવે છે, કદાચ તમે આ પ્રશ્નો સાંભળ્યા હશે, કે હવે આ તો જુલિયસ સીઝરે રોમન કેલેન્ડર બનાવ્યું, પછી જ્યોર્જિયા 13 આગળનું કેલેન્ડર બનાવ્યું, જે જાન્યુઆરી ફેબ્રુઆરી વાળું કેલેન્ડર છે. અત્યારે બર્થ ડેટ એના ઉપર જ આપણે નક્કી કરીએ છીએ ને, આપણે પણ એ જ કેલેન્ડર યુઝમાં લઈએ છીએ. પરંતુ આપણું જે સનાતન ધર્મ છે અને આપણી જે આ શાસ્ત્રો છે એ તો પેલું સુદ, વદ, એકમ, બીજ, ત્રીજ એ રીતની તિથિઓથી અને એ રીતના જ કુંડલીઓનું નિર્માણ પણ આજે જ ગણતરીથી થાય છે. તો હવે આજે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે અંકશાસ્ત્ર કાઢવું, જેમ કે મારો બર્થ ડેટ 18 તારીખે છે, તો હું કહું કે 9, મારો મૂળાંક 9 થાય, તો એ કેટલું વેલિડ છે એને લઈને? આની અંદર કેવું છે, દેખો કે અંકગણિત એ જ્યોતિષનો એક ભાગ છે. એના પછી લોશુ, ગ્રીડ ને વગેરે ઘણા બધા જાણકારો થયા કે જેને આની અંદર નવું ઇનોવેશન કરીને કાઢ્યું. જે પ્રાચીન આપણું જે ગણિત છે, જે બીજ ગણિત કહી શકાય કે જે અંક ગણિત કહી શકાય, જે પ્રાચીન વૈદિક સિદ્ધાંતો પર આધારિત છે, એ સૌથી ઓથેન્ટિક છે અને એ નિષ્પક્ષ છે. અને એ તમામ ઋતુઓ સાથે, તમામ મહિનાઓ સાથે, તમામ પક્ષ સાથે, તમામ સંક્રાંતિઓ સાથે જોડાયેલું છે. જે રીતે હમણાં કહીએ તો કે પહેલો નંબર સૂર્યનો, બીજો ચંદ્રનો છે, ત્રીજો ગુરુનો, ચોથો રાહુનો, એવી રીતના એમ પાછળ બુધ, શુક્ર, કેતુ, શનિ, મંગળ બધાના એક નંબર 1 થી 9 આપેલા છે. હવે દેખવા જઈએ ને તો સૌથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ 0 નંબરની વેલ્યુ નથી. હું તમને એક આ બહુ માર્મિક પોઈન્ટ કહું, કારણ કે એમના મતે 0 હમણાં જ શોધાયેલું છે.
જ્યારે આ હું કહું છું કોન્વેન્ટ પ્રમાણે, જેથી ઝીરોને કોઈ ગ્રહની સ્થિતિ નથી. ભલે 9 ગ્રહ છે એટલે 9 આંકડા નથી. કેમ ઝીરોને આપણા વૈદિક પ્રમાણે ઝીરો એ આર્યભટ્ટ શોધ કરે, એનથી પણ પહેલાના ગ્રંથોમાં એ વસ્તુ લખાયેલું છે અને આર્યભટ્ટે એને સાંકેતિક રૂપ આપ્યું છે. એટલે આપણા પ્રાચીન વૈદિક ગણિતમાં તો ઝીરોની પણ વેલ્યુ છે, બીજ ગણિતમાં ઝીરોની પણ વેલ્યુ છે, અને આપણા આ અંક ગણિતમાં મીન્સ ન્યુમરોલોજીમાં પણ ઝીરોને બહુ મહત્વનો અંગ ભજવાય છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે જે સુદ વદ સંક્રાંતિ અને પ્રાચીન ગણિતથી ચાલે છે ને, એ ગણિતનું આખું ધોરણ, એની સમજણ અને એનું ફળ એ ડિફરન્ટ છે. એ આ આવનારા હમણાંના ગણિતમાં અને એની ગ્રીડ્સમાં નથી આવતું. ચોક્કસપણે કે આપણે આજના જમાનામાં જીવીએ છીએ, થોડું યુગાનુકૂળ બનવા માટે બંને મેથડ શીખેલી છે, મેં બંનેનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે આ સરખાવીએ, મેં તમને આમ ઝીરોનું એક્ઝામ્પલ આપ્યું ને, એ એકદમ એક્યુરેટ છે કે કેમ ઝીરો નથી, ક્યાંય વેલ્યુએશન નથી, કે મેન્શન નથી કર્યું ઝીરો, કારણ કે એ જ્યારે ગોઠવાયું એના પછી ઝીરો આવ્યું છે એમના મતે. જ્યારે આપણા શાસ્ત્રોમાં જે રીતની આપણે વાંચન કરીએ તો એ ઝીરોની પણ વેલ્યુ આપણા અંકગણિત, બીજગણિત, વૈદિક ગણિત, લીલાવતીમાં બતાડેલી છે. તો એ આખી એક અલગ મેથડ છે જે ગ્રહો સાથે સંકળાયેલું છે. અને અંકગણિત પણ એટલું જ લાભદાયક છે. અંકગણિતમાં સામાન્ય રીતે એવું કહી શકે કે 4 અને 8 એ થોડા ભારી અંક કહેવાય, કારણ કે બે ભારી ગ્રહોને આધિપત્ય ધરાવે છે. હવે જેમ આપણે પેલી ગ્રહોની વાત કરી ને, એમ અંકશાસ્ત્ર ઉપર વાત કરીએ. 1 નંબરથી લઈને 9 નંબર સુધીના દરેક નંબર પ્રમાણે આપણે વાત કરીએ. જે પહેલો નંબર છે સૂર્યનો છે, તો સૂર્ય સાથે જે મેં ગુણધર્મ કીધા એ સરખાવશે. સૂર્યનું મુખ્ય ગુણધર્મ જે કહેવાય ને એમ ડોમિનેટિંગ, સિંહ જેવું એ ગુણધર્મ છે. 2 નંબર છે ચંદ્રનો, તો એ ચંદ્ર એટલે શાંત, ભોળો સ્વભાવ એવો. 3 નંબર છે ગુરુનો છે કોન્ફિડન્સ, જ્ઞાન, એ ગુરુનું છે. 4 નંબર છે રાહુ થોડો કૂટનીતિવાળો અને કુનેહી ગ્રહ છે. 5મો નંબર જે છે એ છે બુધનો. બુધ એ બુદ્ધિને અને વાણીને બતાવતો ગ્રહ છે. જે વાણીનો અપલાપ કરે ને એનો બી પાછો બુધ બગડે, હા એવું છે. અને 6ઠો નંબર છે શુક્રનો, જે કહેવાય શુક્ર મુખ્ય ભૌતિક ગ્રહ છે. તો 6 નંબર શુક્ર, તો જે શુક્રને ભૌતિકતા દર્શાવશે, જીવનની પદ્ધતિ, એ 6 નંબર દર્શાવશે. 7 નંબર છે કેતુનો. કેતુ એ માથા વગરનું દળ છે, એટલે એ જે કેતુ છે ને એ અપૂર્ણ ગ્રહ છે. 7 નંબર એ કેતુ ગ્રહને દર્શાવે છે. 8 નંબર જે છે એ છે મંગળનો. મંગળ એ થોડો સ્ટ્રોંગ, એગ્રેસિવ, ક્વિક ડિસિઝનને દર્શાવે છે. અને 9 છે એ શનિનો છે. શનિ એ આમ વયોવૃદ્ધ ગ્રહ છે, પણ થોડો વિઘ્ન અને વિલંબનો કારક છે, ડીલે, હડલ્સ, તો એ એને દર્શાવે છે. તો દરેક ગ્રહો સાથે દરેક ગ્રહોના અંક, એના ગુણધર્મો અને એની સામાન્યતા જોડાયેલી છે. પણ હવે એનો યુઝ કઈ રીતના કરવો, તો એના માટેની મેથડ્સમાં એની જન્મ તારીખથી પણ અંક ગણિત બનતા હોય છે. એના જન્મ સમય સાથે પણ અંક ગણિત જોડાયેલું હોય છે. એના જન્મના જે ગ્રહોની સ્થિતિ બની, ગ્રહોના જે અંશ અને કળા આવ્યા, એના દ્વારા પણ અંકગણિત ન્યુમરોલોજી જોડાયેલું છે. એનું જે નામ પડ્યું, એના નામના જે લેટર્સ છે એ લેટર્સના પણ નંબર છે. એ આલ્ફાબેટમાં હોય, વોકેબ્યુલરીમાં, કે પછી બારાખડીમાં હોય, ક ખ ગ ઘ, બધાના નંબર્સ છે. અને નંબર સાથે પણ અંકગણિત જોડાયેલું છે. તો એ બધા સાથેનું જેનું મૂળાંક છે, ભાગ્યાંક છે, સર્વાંક છે, એ આવે છે. એના આધારે એને કયો લકી નંબર, કયો અનલકી નંબર, કયો નંબર સારો જીવન જરૂરિયાતમાં, કયો નંબર કમર્શિયલી લેવો જોઈએ, કયો નંબર અવોઇડ કરવો જોઈએ, આ બધી વસ્તુઓનું અંકગણિત દ્વારા પ્રિડિક્શન થતું હોય છે. હા, અંકગણિત કેવું છે, ક્વિક છે, તારીખ આપો અને ફટાફટ તમને કંઈક મળી શકે. અને એના દ્વારા થોડું તમે ફળાદેશ વગેરે પણ કરી શકતા હો છો. પણ કેવું છે, એક તારીખ કે એક તિથિ ઘણા બધાની કોમન હોય છે. એટલે એક્યુરસીમાં જવા માટે મેં જેમ કીધું, નામ છે, સમય છે, એનું અષ્ટક વર્ગ છે, જે સ્પેસિફિક ટેકનિકલ, એ બધું તમે એડ ઓન કરો તો વિશેષ ઊંડાણમાં જઈ શકો છો. અમે જઈએ બી છીએ. ઓકે, હવે આપણે લાસ્ટ ટાઈમ છે ને સ્વપ્ન દ્રષ્ટા શાસ્ત્રની વાત થઈ હતી, સ્વપ્ન શાસ્ત્ર. એમાં તો બહુ બધા ઢગલાબંધ પ્રશ્નો છે, એટલે બધા સવાલો તો હું પૂછી નહીં શકું. પણ હું એવું જાણવા માગીશ, આપણે એ વખતે સ્વપ્નશાસ્ત્રની તમે ઘણી વાત કરી હતી, શુકન શાસ્ત્રની બહુ મજાની વાત કરી હતી. પણ શુકન શાસ્ત્રમાં શું તમે કીધું હતું કે આ અપશુકન કહેવાય, આ શુકન કહેવાય? સ્વપ્નશાસ્ત્રમાં એવી આપણે ડિટેલમાં ચર્ચા થઈ નહોતી. એટલે મારે એ જ જાણવું છે કે 5 એવા કયા શુભ સપના છે કે જે આવે તો શુભ સંકેત દર્શાવે છે, અને 5 એવા કયા અશુભ સપના છે જે આવે તો અશુભ સંકેત દર્શાવે છે? સ્વપ્નશાસ્ત્રની અંદર આ 5
શુભ અને અશુભ કાઢવા બહુ કઠિન છે, પણ ચોક્કસ અંદાજિત આપણે અમુક ગણિતથી કે અમુક બાઉન્ડ્રીઝથી જી કંઈક 5 શુભ અશુભને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એક ડિસ્ક્લેમર એની પહેલાં જ આપી દઉં કે આ સ્વપ્નને કઈ રીતના તમારે અપ્લાય કરવા, અન્ડરસ્ટેન્ડ કરવા, એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. એક ઉદાહરણથી એને સમજાવું. શાસ્ત્રોમાં બહુ સરસ ઉદાહરણ આવે છે અનુજભાઈ, સમજવા જેવું છે. દર્શકોને આ 5 કહેતા પહેલાં, કારણ કે આ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, હું 5ની 7 કહીશ આપને કે બહુ સરસ છે. પણ શું છે, એક ગામની બહાર 2 ભિખારી ઊંઘતા હોય છે, આરામ કરતા હોય છે. રાતનો સમય હોય છે અને બંનેને સ્વપ્ન આવે છે. સેમ સ્વપ્ન, સરખું જ સ્વપ્ન આવે છે બંનેને કે પૂર્ણિમાનો ચંદ્ર અમે આખો ગળી ગયા. ગામના પાદરે 2 ઊંઘતા એ બંધુઓને આ સ્વપ્ન આવે છે કે અમે આખો પૂર્ણિમાનો ચંદ્ર ગળી ગયા. યાદ રહી જાય છે સ્વપ્ન. જેમ મેં આગળ વાત કરી હતી કે જે યાદ રહી જાય સ્વપ્ન એ જ ફળે. જે જાઓ જલ્દીવાળું આવેલું પણ ભૂલી જવાય તે ક્યારે ફળદાયક થતું નથી. એ યાદ રહી જાય છે, સવારે ઉઠે છે અને એક થોડોક એક બ્રહ્મલીન હોય છે તો એક સ્વપ્ન પાઠક પાસે કે જાણકાર પાસે જાય છે સ્વપ્ન માટે. અને બીજો જે હોય છે એ નોર્મલ જ એનું એક કોઈકને બી ફળ પૂછી લે છે. જે રીતે સ્વપ્ન સારું આવ્યા પછી પણ એને યાદ રાખવું, ખરા સમય ઉઠી જવું, પહેલું ગાયના કે ભગવાનના કે વડીલના કાનમાં કહીને પછી આગળ વધવું, એ જે મેથડ આપણે ગયા પોડકાસ્ટમાં ચર્ચા કરી હતી, એ વસ્તુ એઝ ઇટ ઇઝ અહીંયા સમજવી. પેલો જે પૂછે છે એને એમ કહે છે કે આ જે સ્વપ્ન છે ને એના ફળરૂપે તને આજે ભીખમાં આખો ઘી લથપથ રોટલો મળશે. ખુશ થઈ જાય છે કે યાર એક સૂકી રોટલી નથી મળતી, આજે તો આખો ઘીથી લથપથ રોટલો મળશે, આપણો દિવસ ભરાઈ ગયો. પેલા ભાઈ પૂછે છે, એને કહે છે કે આજે સંધ્યા સમયમાં તને આખું રાજ મળી જશે. આ પૂર્ણિમાના ચંદ્ર સ્વરૂપ આખું અખંડ રાજ્ય તારા હસ્તકનું થઈ જશે. એ વિચાર કરે છે કે પોસિબલ કઈ રીતના છે, અહીંયા ભીખ નથી મળતી, ગામના પાદરે બેઠા છીએ ને. સંજોગવશ એવું થાય છે કે વહેલી સવાર પડે છે અને રાજાનું દેહાંત થઈ જાય છે. રાજાને કોઈ સંતાન હોતું નથી. મંત્રીમંડળ ભેગું થાય છે, નક્કી કરે છે કે રાજા વગરનું પદ શું રાખવું, અનાયકમાં તો રહેવાય નહીં અને બહુનાયક હોય ત્યાં પણ ન રહેવાય, શું કરવું? તો કહે છે કે કામ કરીએ, રાજાનો જે પટ્ટ હસ્તી છે એને લાવીએ ને એના હાથમાં કળશ આપીએ અને આખા ગામમાં ફેરવીએ. હાથી, ઘોડા, આ બધા આના માટે બી આપણે ચર્ચા કરીશું કે આ બી બધા બહુ જાણકાર હોય છે, જેના માટે શાલીશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, હસ્તીશાસ્ત્રો છે, એના બી પોઈન્ટ્સ અમુક લઈશું. તો એને હાથમાં કળશ આપીને આખા ગામમાં ફેરવે છે, આખો દિવસ ફરે છે, કોઈની ઉપર નથી થતો. પછી ગામની પાદરે આવે છે ને પેલા ભાઈ ઓટલા ઉપર ઊંઘતા હોય છે અને એની ઉપર કળશારોપણ કરી દે છે અને એને રાજા બનાવી દે છે. બંનેને સ્વપ્ન આવ્યું હતું, સેમ સ્વપ્ન આવ્યું હતું, પણ કોણ શું કહે છે અને કોણ શું ગ્રહણ કરે છે અને એની માનસિકતાને શું સ્વરૂપ આપે છે એ વસ્તુ બહુ મેટર કરે છે. ધીસ ઇઝ ધ ડિસ્ક્લેમર. હવે આપણે આવીએ કે કયા એવા 5-7 શુભ અને અશુભ સ્વપ્નો છે. સૌથી પહેલાં વાત કરીએ અશુભ સ્વપ્નો કયા 7 છે જે આવે તો સાચવવા. એની પહેલાં સેકન્ડ એક પોઈન્ટ એ કે જે વાયુ, પિત્ત અને કફના પ્રકોપથી કે શમનથી આવતા હોય એ સ્વપ્નને સ્વપ્ન ન સમજવા. બરાબર છે? આ સામાન્યથી એકદમ અનોનિમસલી આવી જાય અને એકદમ એવા સમયે આવે મધ્યરાત્રિના સમયે તો એ વિશેષ ફળદાયક થતા હોય છે. કયા કયા સમય થાય છે એ બી આપણે પોડકાસ્ટમાં ચર્ચા કરેલી જ. સૌથી પ્રથમ કોઈ અશુભ સ્વપ્ન ગણીએ તો જેની અંદર રાતના પક્ષીઓ જે છે, ઘુવડ છે, સમડી છે, કાગડા છે વગેરે, એ બોલતા સંભળાય અથવા તો નજીકમાં આવીને બેસતા દેખાય તો એ બહુ અશુભ પરિણામ દેખાતું હોય છે. એ ફેમિલી મેમ્બર્સને કંઈક નુકસાન પહોંચાડવાની સંકેત જણાતો હોય છે. બીજા પોઈન્ટમાં જ્યારે સાપ, નાગ, અજગર વગેરે એ સ્વપ્નમાં દેખાય, એ તમને વીંટોળાઈ ગયા હોય અથવા તો ચાલતા ચાલતા તમારા દ્વારા એમની પર પગ મુકાઈ ગયો હોય અથવા તો પછી કોઈ જમીનમાંથી નીકળીને આવ્યા હોય અથવા તમને ડસ્યા હોય અથવા તો એમનું વિશાળ સ્વરૂપમાં તમને દર્શન થયું હોય નેગેટિવ સેન્સમાં, તો એ પણ એક અશુભ પરિણામ દર્શાવતો હોય છે, એક અણધારી આપત્તિને
દર્શાવે છે. જી. ત્રીજા પોઈન્ટમાં અશુભ સ્વપ્નમાં કહી શકાય જો સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ તમને દેખાયું હોય, અથવા તો પછી બહુ મોટું યુદ્ધ તમને દેખાયું હોય, અથવા તો પછી કોઈ જંગલી જનાવરે હુમલો કરી દીધો હોય આપની ઉપર, તો એ બહુ અશુભ સ્વપ્નનો સંકેત છે. એ પણ કંઈક ને કંઈક હોનારત કે વિપત્તિને સર્જાવનાર સંકેત છે. ચોથી વસ્તુ, વ્યક્તિ ખાતા ખાતા એના હાથમાંથી અન્ન સરે છે, જી. અથવા તો એને ઘરમાંથી નીકાળી દેવામાં આવ્યો છે, અથવા તો પછી જે ઘર કે ઓફિસમાં કે જેમાં પણ એ કાર્યરત છે કે રહે છે કે કામ કરે છે એ આખું પડી ભાંગ્યું છે. અથવા તો ચોથા પોર્શનની અંદર કે ચાલતા ચાલતા એના જૂતા નીકળી જાય છે, અથવા તો પછી ચાલતા ચાલતા એનું કોઈ ઘરેણું પડી જાય છે તે કોઈ બી કામ કરતાં કરતાં, તો એ અશુભ સંકેત બતાવે છે. એ લક્ષ્મીને હાનિ કરનાર અથવા તો પછી પ્રેસ્ટીજને તકલીફ પહોંચાડનાર સંકેત છે. પાંચમા ઉપર ચર્ચા કરીએ જે સ્વપ્નમાં, એ બહુ કોમન આવતું હોય છે પણ એને થોડું ડિફાઇન કરવાનું છે કે જ્યારે વ્યક્તિને સ્વપ્નની અંદર એવું દેખાય કે મારા નજીકનું જ કોઈ વ્યક્તિનું દેહાંત થઈ ગયું છે, એકદમ નિયર બાય કોઈ વ્યક્તિનું દેહાંત થઈ ગયું છે, અથવા તો પછી જેનું નિયર બાય દેહાંત થયું હોય અને એ સ્વપ્નમાં પ્રગટ થતા હોય, એ સ્વપ્ન પ્રગટ થતા હોય, કંઈ કન્વર્ઝેશન્સ વગેરે કરતા હોય, એ આમ સામાન્યથી અશુભ પ્રતીક છે. અને સાથે સાથે જ્યારે કાચમાં તમે દેખતા હો ત્યારે તમારું અડધું જ અંગ દેખાતું હોય, અથવા તો પછી તમે બેડમાંથી ઊભા થઈ ગયા હોય અને પણ ઊભા ન થયા હોય એવી સ્વપ્ન આવતું હોય, અથવા તો પછી તમને એક જ સપ્તાહમાં તમારા 2-3 ક્લોન્સ દેખાતા હોય, તો આ અશુભ પ્રતીક છે. આ મરણતુલ્ય ફળ આપતું હોય છે. પણ આને પોઝિટિવ સેન્સમાં કઈ રીતનું છે, કદાચ કોઈ પિતૃપૂર્વજ કે ફોરફાધર્સ કે એન્સિસ્ટર્સ હોય તો ઘણીવાર એમને સ્થાન લેવું હોય એના માટેનું પણ એમનું અણસાર કે એંધાણ હોતું હોય છે. પણ આને પોઝિટિવ નેગેટિવ બે સેન્સમાં જાણકાર પાસેથી તમારે પ્રિસ્ક્રાઇબ કરીને સમજવા જોઈએ, પણ એક સામાન્યથી અશુભ છે. છઠ્ઠા મુદ્દા પર ચર્ચા કરીએ તો જ્યારે વ્યક્તિને સ્વપ્નની અંદર પોતાના પહેરેલા કપડાં નીકળી ગયા છે અને પોતે નગ્ન સ્વરૂપમાં આવી ગયો છે એવું દેખાતું હોય, જ્યારે વ્યક્તિના સ્વપ્નની અંદર જ એના નખ કપાતા કે વાળ કપાતા દેખાઈ જાય, પોતે કાપતો હોય કે બીજા કોઈ પણ એમનું કાપતા હોય એ દેખાઈ જાય, અથવા તો વ્યક્તિ સમુદ્રની અંદર ડૂબકી લગાવી દે છે, એક પેલું સ્નાનવાળી ડૂબકી નહીં, પેલું વન ટાઈપ ઓફ છલાંગ મારી દીધું, સુસાઇડ કરી દીધું કે એવું કંઈ દેખાય છે સમુદ્રની અંદર, અથવા તો પછી વ્યક્તિના ઘરે 5 જણ કે 9 જણ જનાજો લઈને પસાર થાય છે કે સ્મશાન ઠાઠડી લઈને પસાર થાય છે, તો આ પણ વ્યક્તિને પ્રેસ્ટીજને નુકસાન પહોંચાડનાર કે ઘાત સમાન એક સ્વપ્નનું ફળ કહી શકાય છે. અને 7મા પોઈન્ટ ઉપર કહી શકીએ તો જે ગર્ભવતી સ્ત્રી હોય એને પોતાના બાળકનો અવાજ ન આવે, અથવા તો એને એનું હલનચલન બંધ થઈ જાય, કે એને એ બાબતમાં ફિલિંગ વગેરે એકદમ ઝીરો થઈ જાય, અથવા તો પછી જે પતિ હોય એને સ્વપ્નમાં એવું આવે આ બાબતનું પત્નીનું, તો એ પણ એ પરસ્પર સંતાન બાબતની અંદર તકલીફ પેદા કરનાર થતું હોય છે. 8મા 9મા પોઈન્ટ્સ ઉપર લઈએ તો વ્યક્તિ ક્યાંક કોઈક બહુ મોટું સારું કાર્ય કરવા જતો હોય, એ કાર્ય કરવાનું હોય એના 2-4 દિવસ પહેલાં જો એને સ્વપ્નની અંદર લોહી, માંસ કે કોઈપણ જાતનું અશુભ અને ક્રૂર જનાવર કે પછી કહેવાય ને કે દેશનો કે સમાજનો કે ઘરની નજીકનો કોઈ કૃપણ એટલે કંજૂસ વ્યક્તિ, કે પછી કોઈ વિધવા સ્ત્રી વગેરે દેખાય તો એણે એ કાર્ય અટકાવવું જોઈએ. એ સ્વપ્ન પણ એવો સંદેશ આપે છે કે આ મુહૂર્ત કે આ કાર્ય તમારા માટે સુયોગ્ય નથી. એના માટે શાસ્ત્રમાં ખૂબ સરસ ચર્ચા છે કે બહુ મોટી એક રાજ્યાભિષેકની તૈયારીઓ થતી હોય છે અને રાજાના એક દીકરાની તૈયાર થતી હોય છે અને બીજા દીકરાને એવો સંકેત આવે છે કે આ યોગ્ય નથી, અને એ સ્વપ્ન પાઠકને જણાવે છે, પણ એ સમયે ગામ એમ સમજે છે કે આ ઈર્ષ્યાના કારણે કરીને આ વસ્તુ થાય છે, પણ આ વસ્તુ રાજ્યાભિષેક થઈ જાય છે, એકચ્યુઅલી ન થવો જોઈતો તો પણ થઈ જાય છે. 4થા દિવસે જ કે 5મા દિવસે જ નાનો રાજા રાજગાદી બેઠો છે એમ કરીને કોઈ ચઢાઈ કરે છે અને એનું મૃત્યુ થઈ જાય છે. તો આ બધા એના અશુભ સંકેતોના પરિણામો છે. આવા તો અધ છે, આખી પુસ્તકો છે. અને શુભ બાબતમાં જઈએ તો જ્યારે વ્યક્તિને
ભગવાન, કોઈ પણ માતાજી વગેરે એના દર્શન કે એમનું સ્મરણ મળતું હોય. અને ક્યારેક ક્યારેક એવી મૂર્તિઓ, એવા સ્થાનો, મંદિરો, દેરાસરો કે પ્રાચીન મહેલો કે જે ક્યારે દેખ્યા ન હોય, વિચારે ન હોય, એવા જો દેખવામાં મળતા હોય, પોતે ત્યાં જઈને દેખતા હોય, તો એ બહુ વિશેષ શુભ પરિણામ આપે છે અને વ્યક્તિને નવી પ્રાપ્તિઓ કરાવે છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર એને સ્વપ્નની અંદર ઉગતા ફૂલો દેખાય, પોતે ફૂલ લઈને જાય છે એવું દેખાતું હોય, અથવા તો પોતે દૂધ લઈને જઈ રહ્યો છે, અથવા દૂધ ઘરે આવી રહ્યું છે દેખાતું હોય, દૂધ ઢોળાતું દેખાઈ રહ્યું હોય, કૂવો છલકાતો દેખાઈ રહ્યો હોય, આ વગેરે એ પણ એને વિશેષ શુભ પરિણામ આપતું દેખાતું હોય છે અને શુભ પરિણામ નિયર બાય સમયમાં આપે છે. એક ખૂબ સરસ સ્વપ્નમાં જ્યારે વ્યક્તિ પોતે રસોઈ રાંધતો અથવા તો પીરસતો દેખવામાં આવે, તો પણ એ એને નિયર બાય કોઈ કેટલા સમયથી અટકેલા કાર્યોને પાર પડાવીને આગળની ગતિ દિશા આપતું દેખવા મળે છે. જ્યારે વ્યક્તિને સ્વપ્નની અંદર શુભ ચિહ્ન રૂપે, જેવી રીતે કે કોઈ મોટી પહાડની ચોટ ચડી રહ્યો છે દેખાય, સારા અશ્વ છે, હસ્તી છે, બળદ છે, ગાય વગેરે એ બધા પ્રાણીઓ દેખાતા હોય જમણેથી ડાબે ઉતરતા વગેરે, તો એ પણ એને ખૂબ શુભ પરિણામ આપતું દેખવા મળે છે. આટલા એના શુભ સંદેશો હજી ઘણા બધા એની અંદર ગણી શકાય. ઉદાહરણ તરીકે જે ઘણું કોમન છે, પણ એ અગેન પોઝિટિવ નેગેટિવ બે એંગલ તરફ જાય છે, એટલે આને સમજવું એ એટલું પણ ખાસ જરૂરી છે. ઘણી વખત વ્યક્તિને સ્વપ્નની અંદર એમને લાગે કે આ વસ્તુ બહુ પોઝિટિવ છે, પણ એ થઈ જતું હોય નેગેટિવ. જેવી રીતે કે એ વ્યક્તિ ઊંઘતા હોય છે, બરાબર, અને એમને ઊંઘમાં જ કંઈ રોગ આવી ગયો છે એવું દેખાતું હોય, અથવા તો ઉઠ્યા પછી જ અચાનક જીવનની તમામ દશાઓ બદલાઈ ગઈ હોય, અથવા તો પોતે અલગ જ જગ્યાએ ઉઠ્યા હોય એવું દેખાતું હોય છે. તો આ વસ્તુ આમ પોઝિટિવ છે, એક ચેતવણી રૂપ છે, એક ઇન્ડિકેશન છે, જે આમ સારા સ્વપ્નમાં ગણાયું છે. પણ ખરાબ સ્વપ્નમાં કઈ રીતના કે જ્યારે એ જ વસ્તુમાં વ્યક્તિના કપડાનો કલર કાળો દેખવા મળે, કે આજુબાજુની વસ્તુ કાળી દેખવા મળે, તો પાછું અશુભ ચિહ્નને પણ પ્રદર્શિત કરતું હોય છે. એટલે આવા અનેક શુભ અશુભ સ્વપ્નો છે, એનો ખજાનો છે, ઢગલો છે. પણ આ જે આપણે મેન્શન કર્યા એ કહેવાય ને કે એકદમ અવારનવાર લોકોને આવતા સ્વપ્નો છે, જેમાં વ્યક્તિને ઉડતો પોતે દેખાય, પોતાને વહેતો દેખાતો હોય, પોતાને ઉડતા દેખાતો હોય શુભ સપના કહેવાય. હા, એ વાયુના પ્રકોપથી આવતો હોય છે. હા, એટલે એને પણ હા, એ ઉડતો જેવી રીતે પ્લેનમાં બેઠેલો છું, હું ક્યાંક જઈ રહ્યો છું, સફર કરી રહ્યો છું, તો હા, એ વ્યક્તિને કોઈક યાત્રા દર્શાવે છે. પણ જો એને ઉડતો દેખાય તો એના જીવનમાં વાયુની તકલીફ છે શરીરમાં, અને વાયુના પ્રકોપના કારણે સ્વપ્ન આવ્યું છે એવું દેખવાનું, જાણવાનું, એવી રીતના. એટલે આ આખું શાસ્ત્ર છે, એટલે આને આપણા ટૂંકમાં દર્શાવ્યું. ના, પણ હવે આ તમે પેલું હમણાં કીધું ને કે સ્વપ્નમાં હસ્તી, ઘોડા એવું દેખાય, હાથીઓ છે, ઘોડા છે, બળદ છે એવું દેખાય, પણ જ્યારે આ શાસ્ત્રો લખાયા ત્યારે કદાચ વાહન વ્યવહારના રૂપે હાથી, ઘોડા ને બળદ હતા. હવે આજના સમયમાં કદાચ કોઈકને ફોર્ચ્યુનરમાં ફરતો દેખાય તો એને શું માનવું? ના, આજના સમયમાં એ હસ્તી રૂપ છે, એ હાથી રૂપ છે, તો ચોક્કસપણે એકદમ તમામ એવું ન જ ગણી શકાય. કારણ કે હાથીની અંદર એના સૂંઢનો પણ એક ભાગ છે, એની કેટલી ભમરીઓ છે એનું પણ ભાગ છે, ફળ છે, એને હાથથી દાંત કેટલા છે કે નહીં એનું પણ ફળ છે, એને પગમાં કેટલી ખૂર છે ને કેટલી સૂંઢ અડે છે અને કેટલી પૂંછ અડે છે એનું પણ અંગ છે. અહીંયા ફોર્ચ્યુનરમાં એવું કંઈ નથી કે એની હેડલાઇટ કેટલી જાય છે ને એનું નીચે કેટલું અડે છે. એટલે આ બધી વસ્તુ એ બાબત સાથે આમ કઈ રીતના દેખાતી ગણી શકાય, પણ ફળ સ્વરૂપે તો બંને વસ્તુ બહુ ડિટેચ છે. ઓકે, ના આમાં બેઝ મોડલ છે, ટોપ મોડલ છે, સમજી શકાય. ના, ડેફિનેટલી. પણ બહુ મજા આવી ખરેખરમાં. આ છે ને, આ સ્વપ્ન વિશે તો ઢગલાબંધ પ્રશ્નો આવેલા, ઢગલા બધા. અને જેમ આપે કીધું ને ભાઈ કે આપ 10-15 પ્રશ્નો લઈને આવે છે, એમ હું પણ લોકોની કમેન્ટ્સથી, લોકોના સાહજિક પ્રશ્નોથી કે લોકોની સાથેના ઇન્ટરેક્શન્સથી હું પણ 5-10 એવા નાના પોઈન્ટ્સ લઈને આવ્યો છું કે જે કહી શકાય કે બહુ જરૂરી છે. આમ કહેવાય ને તો દેખો, આ કેવું છે કે તમે ટ્રક ડ્રાઈવરને એક્ટિવા ચલાવવા આપ્યું છે, એટલે હું શોર્ટમાં કઈ વસ્તુ કમ્પ્લીટ ન જ કરી શકું, કારણ કે શાસ્ત્રોમાંથી મારે તમને ગહન કરીને એ સાર પામીને એક મોતી આપવાનું છે, તો એ ડાઈવ કરવામાં વાર લાગે. પણ આપણે મલ્ટિપલ પોડકાસ્ટ કરશું. ચોક્કસપણે. આને ક્યારે કરશું? બીજાની તારીખ કોણ કેમેરા આપણે એપ્રિલમાં કરશું. બસ આપણે 2-2.5 મહિનાના ગેપ ઉપર કરીશું અને ચોક્કસપણે કરીશું.
ભલે તો તમે જે 5-7 વાતો લાયા તમે 16 સંસ્કારની કંઈક વાતની વાત કરો હા. તો એ પ્લીઝ મને કહો ને અત્યારે. 16 સંસ્કાર માટે સમજો કે જન્મ સંસ્કારથી લઈને એનું નામકરણથી લઈને વિવાહ સંસ્કાર, મૃત્યુ સંસ્કાર, વચ્ચે પુંસવન સંસ્કારથી લઈને ગર્ભાધાન સંસ્કાર, ઘણા બધા સંસ્કારો છે. એ દરેકે દરેક સંસ્કારોનું મુહૂર્ત છે, એની વિધિ છે, એમાં કયો કોઈ આહાર લેવો, શું વાંચવું, શું જીવનચર્યા, દિનચર્યા પાલન કરવી, એ તમામ વસ્તુઓ છે. એને આપણે એમ હશે ને તો 3rd પોડકાસ્ટ 4th પોડકાસ્ટમાં કવર કરીશું. એ આખો એક પોડકાસ્ટનો સબ્જેક્ટ છે. અને એ આ વસ્તુ કેવી છે અનુજભાઈ, કે જે વ્યક્તિના જીવનથી લઈને મરણ સુધી લાગતા અંગો છે. અને પ્રાચીન આચાર્ય દિનકર વગેરે ગ્રંથોમાં એને એટલું મોટા સ્વરૂપમાં દર્શાવ્યું છે કે જો વ્યક્તિ એને સમજી લે તો એ એનું જીવન ને મરણ, જે એકચ્યુઅલી એના કંટ્રોલમાં નથી, પણ એ અનડિરેક્ટલી કંટ્રોલમાં લઈને સુધારી શકે છે. ચોક્કસપણે સુધારી શકે છે. આ વસ્તુ છે. હું જે 5-7 પોઈન્ટ લઈને આવ્યો હતો એના માટે થોડું નાના પોઈન્ટ્સ જણાવીએ. એક ઘણા બધાના મનમાં એક એ પ્રશ્ન હતો કે જેમ આગળ વાત કરી હતી મુંડન શાસ્ત્ર. યસ, મુંડન શાસ્ત્ર આ શું છે અને એની અંદર શું શું બધી ડિટેલ્સ. એકચ્યુઅલી મુંડન શાસ્ત્ર એ જ્યોતિષનો જ એક અભિન્ન અંગ છે. અને એના દ્વારા મહત્તમ અંશે દેશનું કે વિશ્વનું વૈશ્વિક ભવિષ્ય, એનું માર્કેટ કે એનામાં થતી મોટી પહલચલને તમે પ્રિડિક્ટ કરી શકો છો. સાથે સાથે આપનો મનમાં એ પ્રશ્ન હશે જ, હું સામુદ્રિક શાસ્ત્રથી જાણું એ પ્રમાણે, કે શું છે એ જણાવો. એવા 4-5 પોઈન્ટ ચર્ચા કરી કે જે 2025 માટે કે દેશ માટે, વિશ્વ માટે આપણે કંઈક ઉપયોગી છે કે નહીં, કે એવા શું એકદમ હોટ ફેવરેટ પોઈન્ટ્સ છે. તો જે રીતના મેં સ્ટડી કર્યું છે અને પબ્લિશ કર્યું એ પ્રમાણે હું જણાવું ને, તો પહેલો તો પોઈન્ટ 2025-26ને આપણે કમ્બાઈન કરીને સમજીએ ભાઈ. તો ફર્સ્ટ પોઈન્ટ લોકોના મનમાં હતો, કારણ કે શરૂઆત થયું ત્યારથી જ એક વાયરસથી શરૂઆત થઈ, એટલે લોકોના મનમાં એક આ પ્રશ્ન મેં રાખ્યો છે ક્લાઇમેક્સમાં. ઓકે, એવું છે. ઓકે, ડન. તો પછી આપણે બીજા પોઈન્ટ્સ ઉપર જાય કે લોકોને હજી મનમાં પ્રશ્ન છે કે માર્કેટ કેવું રહેશે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે. અને સાથે સાથે આપણું ભારતનું પણ આપણે દેખીએ ભવિષ્ય કેવું રહેશે. તો એને 4-5 પોઈન્ટ્સમાં અલગ સાંખીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ પોલિટિકલ દેખીએ 2025-26 ભારતનું પોલિટિકલ કરિયર, કે કહી શકીએ કે એનું રાજકીય તમામ પડાવો એ કહેવાય ને કે બહુ જ અસ્થિરીકરણવાળા રહેશે. સ્ટેગ્નન્ટ નહીં હોય, સ્ટેબલ નહીં હોય. આ 25-26ની અંદર ઘણી તખ્તા પલટો થશે, ઘણા સુધારા વધારા આવશે અને દેશને નવા નેતાઓ મળશે. આ મારો બહુ જ ગંભીર વાક્યાર્થ છે, સમજજો. 2025-26 ભારતના પોલિટિકલ કરિયર માટે એવું છે. અને વૈશ્વિક દેખીએ તો વૈશ્વિક ખરી ચોક્કસ કે ભારતને ઘણું ઉપર સ્થાન મળશે, પણ કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે અને અમેરિકા છે. આ 3 દેશની અંદર ભારતના રિલેશન્સમાં ફરક પડશે. ડેફિનેટલી ભારત માટે પોઝિટિવ હશે, પણ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ માટેના બધા પોઈન્ટ્સ સ્ટ્રોંગ થશે. ભારતની ઇકોનોમીમાં ઘણો સારો સુધારો આવશે, ઘણું સારું આગળ વધશે. પણ ડેફિનેટલી એટલું ચોક્કસ કહી શકાય કે ભારતને મંદીના ફેઝમાંથી પસાર થવું પડશે. એમાં બી રિયલ એસ્ટેટની, ડાયમંડની અને કોમોડિટીઝની મંદીને આપણે વિશેષ મુંડન શાસ્ત્રમાં સમાવિષ્ટ કરી શકીએ અને એ ભારતને દેખવા મળશે. બીજો પોઈન્ટ દેખીએ મુંડન શાસ્ત્રની અંદર, તો લોકોને એક પોઈન્ટ છે કે સિલ્વર ગોલ્ડનું શું ભવિષ્ય છે. તો ચોક્કસપણે એપ્રિલ 25 પછી સિલ્વર ગોલ્ડની અંદર ઘણો સારો ઉછાળો દેખવા મળશે. અને 26ની અંદર તો રિયલ એસ્ટેટનું બી ફ્યુચર સુધરશે, બબલ બમ્સ બધા નીકળશે અને પોઝિટિવ બનશે. અને કોમોડિટીઝમાં, ક્રૂડમાં, ગેસમાં, સિલ્વર અને ગોલ્ડમાં પણ સારો એવો સુધારો દેખવા મળશે. પણ સાથે સાથે 26 એ અનાજના ક્ષેત્રે, એટલે એગ્રો કોમોડિટીના ક્ષેત્રે થોડું દુકાળવાળો સમય ગણી શકાય. એ બાબતમાં એક થોડું એ રીતનું ફળ આપશે જ આપશે. કદાચ આ વર્ષે વરસાદ ન પડે ને એવી સિચ્યુએશન બની શકે, વહેલો મોડો પડે, પેલું કહે ને કે અતિવર્ષા અનવર્ષા થઈને પણ કંઈક ને કંઈક વસ્તુ ડહોળાઈ જશે. એ ચોક્કસ નેક્સ્ટ યરની પ્રિડિક્શનમાં આ જ વસ્તુ આવશે અને એ જ વસ્તુ થશે જ, અને એ વસ્તુ થશે. પછી મુંડન શાસ્ત્રની અંતર્ગત જ ચર્ચા કરીએ તો એક એ બી પ્રશ્ન મનમાં લોકોને સતાવતો હોય છે કે જેમ પોલિટિકલ ને ઇકોનોમી દેખ્યું એમ ભારતનું સ્પિરિચ્યુઅલ ભવિષ્ય કેવું છે. બધાનું સપનું છે કે ભારત ફરી સોને કી ચીડિયા બને, વિશ્વગુરુ બને, કે એનું ભવિષ્ય કેવું છે. તો ચોક્કસપણે ભારતની અંદર દેખો આ વર્ષે મહાકુંભ છે. હું
હું જાન્યુઆરી એન્ડિંગમાં જઉં છું પ્રયાગરાજ મહાકુંભ, અને એક પરમ સૌભાગ્ય છે કે એ ક્ષણની અનુભૂતિ કરવા મળશે. તો આવા જે પરિસ્થિતિઓ થાય છે તો એ સનાતનને, હિન્દુ ધર્મને અને સ્પિરિચ્યુઆલિટીને બહુ જ એમ્પાવર કરશે. પણ જેમ મેં આગળ પણ પોડકાસ્ટમાં એક વાત કરી હતી, બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ. બસ નારાઓ બધાને કહેવા ગમશે, એટલે કહેવાય ને કે લોકોને ઉપદેશ આપવા ગમશે, પણ અનુકરણ કરવું નહીં ગમે. સ્પિરિચ્યુઅલ ગ્રોથ ઘણો સારો છે, પણ ઇન્ટરનલ દ્રષ્ટિએ ધાર્મિક ઘણી બધી બાબતો વીક પડશે. તો આ મુંડન શાસ્ત્રના આધારે ઘણું બધું ભવિષ્ય કહી શકાતું હોય છે, લાઈક માર્કેટ છે, કે શેર છે, કે પોલિટિક્સ છે, કે વૈશ્વિકની અંદર જે બી મોટી ઉથલપાથલો થતી હોય એવા અમે ઘણા બધા એવા બી પ્રિડિક્શન કાઢ્યા છે કે પેન્ડેમિક્સથી લઈને અર્થક્વેક ને સુનામી, પણ એ બધું કદાચ આપણે ઓન પોડકાસ્ટમાં ઘણી બધી વખત લીગલ ઇસ્યુઝ વગેરે ફેસ કરવા પડતા હોય છે. અંબાલાલ કાકાએ મને આની ફરિયાદ કરી. હા કદાચ યસ. એટલે એ બધી વસ્તુઓ બહુ ટ્રિકી થઈ જતી હોય છે. હું તમને એક એક્ઝામ્પલ કહું આના દ્વારા જ. અંદાજિત 2.5-3 વર્ષ જેવું થયો છે, મારી પાસે એક ભાઈ આવ્યા, એમણે શેરબજારની અંદર અને સટ્ટા અને માર્કેટની અંદર એમની હેસિયત હશે 10-20 લાખ ખોવાની અને 1.5-2 કરોડનું નુકસાન કરી દીધું હતું, અને સાવ પાયમાલ થઈ ગયા હતા. ક્યાંકથી રેફરન્સ લઈને આવ્યા અને કુંડલીના આધારે અને મુંડન શાસ્ત્રના બંને આધારે મેં મેચ કરીને કીધું, મેં કીધું તમે આ 4 મહિના શાંતિ રાખજો, આગલા આવતા 4 મહિના, એના પછી 8 મહિનામાં તમારી પાસે જેટલી તાકાત હોય ને, જેટલી તાકાત તમારી પાસે, જેટલા અનીતિના રસ્તા હોય ને, માર્કેટના રસ્તાઓ, સટ્ટાના રસ્તાઓ ખોલી કાઢજો. મને ખબર હતી કે આ ખોટી સલાહ છે મારી, પણ ચોક્કસ આ વ્યક્તિ ઊભો થઈ જશે અને એને શ્રદ્ધા બેસશે અને કાલે 2 સારા કાર્યો કરશે. અને એ ભાઈએ 4 મહિના પિન ડ્રોપ સાયલેન્ટ થઈ ગયા, બધું બંધ. પછી 8 મહિનામાં જેટલે બારી બારણા હતા ને સટ્ટા બધા ખોલી કાઢ્યા. અને તમે નહીં માનો, એ વ્યક્તિએ ગુણ્યા 3 ગણા રૂપિયા કવર કર્યા, બધી રીતના સેટલ થઈ ગયા. અને પછી મારી પાસે આવ્યા, કારણ કે એમને 9મા મહિને બી એક નાનું સાહસ કરી કાઢ્યું હતું ને એમાં લોસ ગયો. એટલે ભાઈ ખબર પડી ગઈ કે ભાઈ આટલા સમયનો આપણો હતો યોગો અને શાસ્ત્ર પ્રમાણેનો સમય. અને પછી મારા કહેવાથી વ્યક્તિ ધર્માદયમાં પણ એટલા રૂપિયા આપ્યા. કહેવાનો તાત્પર્ય એ કે આ શાસ્ત્ર દ્વારા તમે કરી શકો, બધું કરી શકો છો, બધું કરી શકો છો. આ છે. ઓકે, અચ્છા, પણ તમે આ શેરબજારની વાત કરી ને એટલે મને થોડુંક વિચાર એવો આવે, આઈપીએલ નજીક છે, આઈપીએલનું કોઈ પ્રિડિક્શન લગાવ્યું છે? હા, લગાવી શકાય, ઘણું બધું લગાવી શકાય. લગાવીને રાખ્યું છે ખરું કોઈ પ્રિડિક્શન? ના, અમે ગયા આઈપીએલમાં ઘણું બધું સચોટ પ્રિડિક્શન્સ કર્યું હતું. ઇવન આપને કહું, દેખો આ અગેન આ કોઈ સટ્ટાકીય વસ્તીને, આ કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિ હું કરતો બી નથી ને એને પ્રમોટ બી નથી કરતો, પણ ચોક્કસ મેં એક મારા જ્ઞાનના બળે અને એક કહેવાય ને કે એક ઉદાહરણ તરીકે, એક એક્સપેરિમેન્ટ તરીકે મેં ઇવન કયા બોલમાં શું થશે, કોણ ટોસ જીતશે, એટલા સુધીના ઇનપુટ્સ કાઢ્યા હતા. તમને ખબર છે આ વખતે કેટલા કોલ આવશે તમારા ઉપર હવે આ બોલી? ઘણા બધા આવશે, પણ હું આ પ્રવૃત્તિમાં કમર્શિયલી છું નહીં. આ મારે કેવું છે, દેખો હું આપને બહુ ફ્રેન્કલી કહું કે જયભાઈ સાથેના બહુ જ ક્લોઝડ બન રિલેશન છે, રાઈટ? અને અમે બહુ સારી રીતના જોડાયેલા છીએ, અને ઇવન મોદીજી, અમિત શાહજી બધા સાથે બહુ ક્લોઝ વન છીએ. એટલે નેટવર્ક એ રીતનું છે જ જેમ આપ કહો છો, પણ ક્યારે પણ એ બાબતમાં સ્ટેપ લીધો જ નથી. હા, મારી પાસે જ્ઞાન છે અને આ વસ્તુ હું આ વર્ષે થોડું સમજતો થયો કે ભાઈ આઈપીએલમાં આટલા સુધીનું પણ હોય છે, લાઈક કેમ્બ્રિજ. તો મેં બધું ટ્રાય કર્યો, પ્રશ્ન કુંડલી મૂકીને બધા ગણિતો નાનું બેસાડીને સમીકરણો, તો કંઈક ઇનપુટ્સ નીકળ્યા, પણ વોઝ વેરી એક્યુરેટ. અચ્છા, પ્રશ્ન કુંડલી એક્યુરેટલી કામ કરે? ઘણી એક્યુરેટલી કામ કરે. તેની પાસે પોતાનો જન્મ સમય નથી હોતો કે ડિટેલ્સ નથી હોતી, તો અમે પ્રશ્ન કુંડલી દ્વારા એનું પ્રોપર સોલ્યુશન અને એને સમાધાન રસ્તો આપી શકીએ છીએ. અચ્છા, આરસીબી કોઈ વખત કપ લઈ જાય એવું લાગે છે ખરું? ચોક્કસપણે આવનારા વર્ષમાં, એટલે આવનારા વર્ષોમાં, નોટ ઇન 25-26, પણ ચોક્કસ. એટલે 2025-26માં તો આરસીબીનો કપ નથી લાગતો. એના પછી ચોક્કસપણે લઈ જશે. અને કેપ્ટનસી પણ ઘણી બધી ચેન્જ થશે. હા, ક્રિકેટ બાબતમાં આપણે દેખીએ તો સુધારો આવશે. કેપ્ટનસીમાં કપ મળશે? મળશે, એક વખત મળશે, ચોક્કસ મળશે, આઈ એમ ફોર શ્યોર. અને આવા તો ઘણા બધા પ્રેડિક્શન્સ છે કે જે ક્રિકેટના અનુસંધાનમાં પણ છે. જે રીતે મોદીજીના રાજની અંદર 1-2 એવા સરસ કાર્યો થવાના છે. જી, એ બી આ વર્ષ પૂરું થતાં પહેલાં જ, કે જે કદાચ કહેવાય ને કે ન ભૂતો ન ભવિષ્યથી. જેમ કે એને એક્સક્લુઝિવ જ રાખીએ. પણ હા, એક હિન્ટ આપું તમને, અયોધ્યા જેવું જ એક કાર્ય છે આ વર્ષે, ચોક્કસપણે, અને બહુ જ સરસ ભૂમિકા ઉપર થશે.
ડેફિનેટલી એક રિવોલ્યુશનરી કાર્ય લાઈક અચ્છા, હવે લોકો અમુક વર્લ્ડ વોર કરીને બીવડાવે છે, એવું કંઈ ના નથી? ડેફિનેટલી નથી એવું કોઈ વર્લ્ડ વોર કે નથી એવું કોઈ પેન્ડેમિક સિચ્યુએશન્સ બધું ઓલ સાઇડ. હવે પેલો એક્સક્લુઝિવ ક્વેશ્ચન ઉપર આવી ગયું. HMPV થી 2025ની શરૂઆત થઈ. પહેલા જ દિવસે હું સમાચાર જોઉં છું ને HMPVનો એક કેસ અમદાવાદમાં ગુજરાતમાં એવો મેં સમાચાર જોયા. બાળકોને અસર વધારે કર્યું. કેવું લાગે છે આ વર્ષે બાળકો માટે કેવું છે, કે આવા બીજા કોઈ વાયરસ આ વર્ષે આવશે કે આવતા વર્ષે આવી શકે એવું લાગે છે? ના, જ્યોતિષના આધારે દેખીએ તો પેલા વાયરસની શરૂઆતથી પણ આ વાયરસનું કોઈ એક્ઝિસ્ટન્સ ખાસ રહેશે નહીં. એ સિવાય પણ પેન્ડેમિક જેવી કોઈ સ્થિતિ નથી. કારણ કે તમે પેન્ડેમિકનું બહુ સચોટ પ્રિડિક્શન કર્યું. હા, પેન્ડેમિકનું અમે કર્યું હતું, કોરોનાનું બહુ પ્રોપર કર્યું હતું, ઇલેક્શન્સ વગેરેનું પણ કરીએ છીએ, પણ એ આવશે એ સમય આપણે 4થી 5મી સિરીઝમાં ચોક્કસ એને બી કવર કરશું. પણ આ પેન્ડેમિકમાં દેખીએ ને તો એવું કોઈ પરિસ્થિતિ લાગતી નથી. હા, 2025 એન્ડિંગમાં કંઈક અનોનિમસ કોઈ રોગ નીકળી શકે, પણ હા, રોગચાળો વકરશે ફાટશે એવું કાંઈ પરિસ્થિતિ નથી. બધું એ બાબતમાં ભારતને બહુ પરમ શાંતિ છે અને આગળ એનું ફ્યુચર ને ભવિષ્ય પણ બહુ ઉજળું છે, બહુ બ્રાઇટ છે. પણ બસ યુવા ધન છે, યુવા પેઢી છે, એણે જ બધું નિખારીને કરવાનું છે. એ જ આપણું મુખ્ય તાત્પર્ય કહી શકાય. અચ્છા, હવે છેલ્લે આ AI આવી રહ્યું છે દિવસે દિવસે, તો AIના લીધે કોઈ એવા પ્રિડિક્શનમાં ચેન્જીસ આવે છે કે ગ્રહોની એવી સ્થિતિ કોઈ દેખાય છે કે આજે AIની રિલેવન્સી બને છે એના લીધે વિશ્વ લેવલ ઉપર એક બહુ મોટો ગહેરો ઇમ્પેક્ટ આવી રહ્યો એવું લાગી રહ્યું છે? તો એનાથી તમારા પ્રિડિક્શન લેવલ ઉપર બી તમે કંઈ જોઈ શકો છો ભવિષ્યમાં આવું થઈ શકે અને કદાચ એમાં સપોર્ટિવ AI હોઈ શકે? હા, ચોક્કસપણે. દેખો, એમાં બે વસ્તુ કહેવા જઈશ. એઝ ઓફ નાઉ તો હું અને અમારી ટીમ પણ એક એવા મોડ ઉપર છે કે અમે AIને અડોપ્ટ કરીએ છીએ. અમે એવી રીતના વેબસાઇટ સોફ્ટવેર તૈયાર કરીએ છીએ કે જે એકદમ સરસ એક્યુરેટ આન્સર કરે અને એક એસ્ટ્રોબોટ તરીકે કે જે બધા ગ્રંથોની ફીડથી એક બહુ સરસ આન્સર કરે. ચોક્કસપણે AI ડેન્જરસ છે, એકદમ સીધો વે નથી એનો, પણ આ કેવું છે કે તમે એ બ્રહ્માસ્ત્રને કઈ રીતના ઉપયોગ કરો છો એના આધારે છે. એનાથી ભારતનું ભવિષ્ય ઘણું સારું જોડાયેલું છે. પણ ચોક્કસ જો AI ડોમિનેટ થશે અને ડેટા બ્રીચ થશે તો એની બહુ મોટી તકલીફ છે. ભવિષ્યમાં એવા કોઈ ગ્રહો ભવિષ્યમાં એવા ચાન્સીસ કરી આજથી આફ્ટર 1 ડિકેડ એવું બની શકે છે, કેવું થઈ શકે છે. પણ હમણાં તો એ ભારત માટે બહુ યુઝફુલ છે અને ભારતે એને અડોપ્ટ કરીને સ્ટેપ લેવા જોઈએ. દેખો, આજે ભારતમાં ઘણા બધા સુધારાઓ આવે છે. હું આની સાથે જ કનેક્ટ કરીશ કે આજથી અમુક સમય પહેલાં એવું હતું કે સ્પિરિચ્યુઆલિટી હતી પણ અકલ સાયન્સ સાથે લાઈક જ્યોતિષશાસ્ત્રો સાથેનું એટલું અફિલિયન્ટ નહોતું. જેવી રીતે હમણાં મુહૂર્ત બાબતમાં અમે દેખીએ છીએ તો હું એવી રીતના ગવર્મેન્ટ સાથે કોલેબોરેશનમાં છું કે આજે આપણને એ વસ્તુ બહુ આનંદ થાય કે ભારત ફરીથી પોતાના રૂટ્સને રિવાઇવ કરે છે. નાનામાં નાના પોઈન્ટ્સ સાથે મુહૂર્તને જોડીને ચાલવાની ઈચ્છા છે. નાનામાં નાનું સ્ટ્રક્ચર બને છે તો એને વાસ્તુ પ્રમાણે કરવાની એમની ભાવના થાય છે. નાનામાં નાની વસ્તુ થાય છે તો એ કઈ રીતના ભારતને વધુ ઉપયોગી થાય એવી માનસિકતા સાથેના સ્ટેપ લેવાય છે. તો એનો બહુ આનંદ છે. એ વસ્તુ બહુ લાભદાયક છે. બહુ જ મજા આવી આજે, તો બહુ જ મજા આવી. ખરેખરમાં બહુ ઘણા ટાઈમ પછી એક પોડકાસ્ટ એવો ઇન્ફોર્મેટિવ રહ્યો કે એક પોડકાસ્ટમાં બહુ બધી વસ્તુ જાણવા મળી. હોપફુલી ઓડિયન્સને મજા આવશે. લાસ્ટ પોડકાસ્ટમાં બહુ મજા આવી હતી. હું એ દિવસે બહુ થાકેલો હતો, તમને ખ્યાલ છે? હા, યસ, અને હું યસ, આખી યસ. એનર્જી લો હતી અને સડનલી તમે વાતો કરવાનું ચાલુ કરીને મારી એનર્જી રિવાઈવ થઈ ગઈ હતી. અને આજ તો હું તૈયારીથી જ બેઠો હતો અને બહુ જ મજા આવી. હજી મલ્ટિપલ પોડકાસ્ટ કરવા છે. ઘણા બધા પ્રશ્નો છે હજી મારા મનમાં બી ઘણું બધું કહેવાનું છે. કારણ કે આ જ્ઞાન છે ને, સમજો સમુદ્ર છે. આપણે દરેક પોડકાસ્ટમાં એક બાલ્ટી ભરીને આપવાની છે. હું તો એવું કહું છું કે તમે દર અઠવાડિયે એકવાર આવો તો આપણો પોડકાસ્ટ થાય. ચોક્કસ. પણ મને ખબર છે તમારા સમયની વ્યસ્તતાને હું જાણું છું અને હોપફુલી હું ઓડિયન્સને પણ કહીશ કે બહુ જ વ્યસ્ત વ્યક્તિ છે. એક પોડકાસ્ટ માટે સમય આપવો બી ઘણી વખત અઘરો બને છે, પણ સમય કાઢીને આવે છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વેલકમ સર. થેન્ક યુ.